को कर नमन। करो महान यह कार्य, आत्मज्ञान की प्राप्ति है। मंगलमय सुख सार, मंगलमय सुख सार। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छू। प्रति समय आ जागृति रहे ए जागृतिनु नाम धर्म छे। स्वसंवेदन प्रत्यक्ष निर्विकल्प आत्मानी अनुभूति थता प्रति समय बुद्धिपूर्वकना विचार विना सहज एवी परिणति नी धारा वहे छे के हूँ शुद्ध चैतन्य मात्र छूं। अज्ञानीए मिथ्या दृष्टिए प्राथमिक भूमिका में निरंतर तत्वनो विचार होय छे अने ए तत्व विचार ज अनुभूति रूपे परिणमी जाय छे। बुद्धिपूर्वक ए विचार चाले छे कि हूँ शुद्ध चैतन्य मात्र भगवान आत्मा छू। आवो जे विचार चाले छे ए विचार विकल्प छे ने ए विकल्प थी निर्विकल्प आत्मानी अनुभूति केवी रीते प्रगटे छे अने विकल्प निर्विकल्पनी अवस्था रूपे केम परिणमी जाय छे एना संबंध में आपणे चर्चा करीए छीए। जे समये ए विकल्प आवे छे ए विकल्प चैतन्य तत्वना लक्ष्य नथी आवतो। ए विकल्प जे उत्पन्न थाय छे ए परना लक्ष्य उत्पन्न थाय छे। स्वना लक्ष्य विकल्प उत्पन्न न थाय, परना लक्ष्य विकल्प उत्पन्न थाय। अने आमां सूक्ष्म रहस्य छे कि ज्यारे ए आत्मानी निर्विकल्प अनुभूति पहला जेम के 4 वागे कोई जीवने आत्मानी अनुभूति थई तो 4 वाग्याना पहला जे विचार चाले कि हूँ शुद्धात्मा छूं, हूँ शुद्धात्मा छूं, हूँ शुद्धात्मा छूं, हूँ चैतन्य मात्र छूं, आवो जे विचार चाले छे ए विचार विकल्प रूप छे। सम्यक दर्शननी प्राप्ति जे समये प्रकट थाय त्यारे एवो नियम छे के निर्विकल्प आत्मानी अनुभूति थती होय अने ए समये सम्यक दर्शन प्रकट थाय। ए समये सम्यक दर्शन ज्यारे प्रकट थयुं, निर्विकल्प आत्मानुभूति प्रकट थई, ए समये ज्ञाननी पर्याय साक्षात आत्माने जाणे छे अने ज्ञाननी पर्याय साक्षात आत्माने जाणे छे एनो भाव ए छे के जे निरंतर परिणमतुं एवुं जे ज्ञान ए परिणमता प्रवाहमां पण टकीने रहेनारुं एवुं ध्रुवपणुं जेमां नवापणुं प्रगट थतुं नथी अने जूनुं कंई जतुं नथी एवुं जे स्वरूप छे एनी ध्रुवता समजवी। कि आ जे लाल रंगનું टी-शर्ट छे અને તડકામાં રાખતા એનો રંગ ઝાંખો પડતો ગયો ને સફેદ રંગનું થઈ ગયું, તો
આમાં જે ધ્રુવ ટકીને રહેવા વાળું જે છે એ શું છે કે લાલ રંગનું ટી શર્ટ જે છે એમાં જે લાલ રંગ છે, રંગ માત્ર, કેવો એ વાત નથી કે રંગ, લાલ રંગમાં રંગ છે અને સફેદ રંગ એમાં પણ રંગ છે. આપણે કહીએ છીએ લાલ રંગનું હતું અને સફેદ રંગનું થયું તો લાલ અને સફેદ તો ભેદ પડ્યો, પણ રંગ જે ટકીને રહ્યો, લાલ પણ રંગ ને સફેદ પણ રંગ, એનો ગુણ છે, એ દ્રવ્યનો ગુણ છે જેમાં બદલાવ નથી, જે એક ટકીને રહેનારો છે કે રંગ ભલે લાલનો નાશ થઈ ગયો, લાલ વ્યય પામી ગયો, સફેદ ઉત્પન્ન થયું, પણ રંગ વ્યય પામ્યો નથી અને રંગ ઉત્પન્ન થયો નથી. એવો જે રંગ, એની જે નિત્યતા છે, આવી સ્વભાવની નિત્યતાને સમજવી. આવું સ્વરૂપ છે જ્ઞાનની પર્યાયનું અને એના ઉપરથી આવવું જ્ઞાન સ્વભાવ ઉપર. અને એ સ્વભાવથી સ્વરૂપને ઓળખવા માટેની આ જે પ્રક્રિયા છે આ સમજવા જેવી છે. એટલે કે પહેલા સમયની જ્ઞાનની પર્યાયમાં જ્યારે કોઈ જ્ઞેય જણાય છે, પહેલા એમ જણાયું કે આ જે સામે ક્રોધનો ભાવ છે એ ક્રોધના ભાવને જાણવા વાળી જ્ઞાનની પર્યાય, માનનો જે ભાવ છે એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય. આવી રીતે જ્ઞાનની પર્યાય જે ક્રોધને જાણવા રૂપે પરિણમે છે, માનને જાણવા રૂપે પરિણમે છે, તો જાણવાનું કામ કોના માટે કર્યું કે ક્રોધને જાણવાનું કામ કર્યું, માનને જાણવાનું કામ કર્યું, પણ એ ક્રોધને ને માનને જાણવાનું કામ જે છે એ કામ જ્ઞાનનું પોતાનું છે અને પરિણમન જે છે પરિણમનમાં પોતે છે. એ સમયે જ્ઞાનનો જે આકાર તૈયાર થાય કે જેવું જ્ઞેય હોય એવો જ્ઞાનનો આકાર તૈયાર થાય. આ સૂક્ષ્મ સ્વરૂપ છે કે દર્પણ જે છે એ દર્પણની સામે આ શાસ્ત્ર છે, તો શાસ્ત્ર જેવું અહીંયા રાખ્યું તો દર્પણમાં એ શાસ્ત્રનું પ્રતિબિંબ પડ્યું, તો દર્પણમાં પણ એવો આકાર તૈયાર થયો જેવો શાસ્ત્રનો આકાર, એવો આકાર દર્પણમાં તૈયાર થયો. હવે એ જે આકાર દર્પણમાં તૈયાર થયો એ શાસ્ત્રનો આકાર નથી, એ દર્પણનો પોતાનો આકાર છે અને દર્પણે પોતાની નિર્મળતાથી પોતે તૈયાર કરેલો આકાર છે. એને આના ઉપર આધીન નથી થવું પડતું કે આ હશે તો એવો આકાર થશે. કાર્ય એ દર્પણનું છે, એ પુસ્તકને પ્રતિબિંબિત કરવાનું કાર્ય પણ પુસ્તકનું નથી, દર્પણનું પોતાનું છે. જેમ નોકર છે એ શેઠને ત્યાં સાફ સફાઈ કરે છે, ઝાડુ લગાવે છે, તો એ જે સફાઈ કરે છે તો કોઈએ પૂછ્યું કે તું કોનું કામ કરે છે, તો આમાં બે વાત છે કે એ શેઠનું કામ કરી રહ્યો છે, પણ એ શેઠનું કામ અંદરમાં એની જે જોર એનું જે છે એના ઉપર છે કે આ હું મારું કામ કરી રહ્યો છું, મારે 4 ઘરે સફાઈ કરવાની છે, આ 2 ઘર થઈ ગયા, આ ત્રીજું ઘર છે, હું મારું આ ત્રીજા ઘરનું કામ કરી રહ્યો છું. તો કામ એ પોતાનું કરી રહ્યો છે અને એમ કહેવાય છે કે શેઠનું કામ કરે છે. તો શેઠનું જે કામ છે કહેવામાં આવે છે, ખરેખર એ પોતાનું કામ છે. શેઠનું કામ કરવું એ પણ એનું પોતાનું છે. એવી રીતે જે જ્ઞાન જગતને જાણવાનું કામ કરે એ જગતનું નથી, એ પોતાનું કાર્ય છે. અહીંયા જે આકાર તૈયાર થયો એ આકાર મારો પોતાનો આકાર છે. હવે ખાસ વાત એ કે એ રસથી જે પરિપૂર્ણ આખું જે તત્વ છે એમાં જ્યાં જો ત્યાં એ જ દેખાય છે. એટલા માટે કે આકાર વિશેષ ઉપર જ્યાં દ્રષ્ટિ જાય તો એ વિકલ્પ ઉત્પન્ન થાય કે જ્ઞાનનો આકાર કેવો છે. એ આકાર વિશેષ ઉપર દ્રષ્ટિ જાય તો એ વિચાર આવે કે કેવું છે. જ્યારે તમારો આ આકાર વિશેષ ઉપરનું જોર ન જાય ત્યારે સામાન્ય સ્વરૂપની અનુભૂતિ થાય છે, અને એ સામાન્ય સ્વરૂપની અનુભૂતિનો ભાવ એ છે કે ત્યારે નવી નવી પર્યાયો ને નવા નવા જ્ઞાનના આકારોની વચ્ચે એ સ્વરૂપની પ્રધાનતા છે. આગનો આકાર બદલાતો હોય
આગ જે છે એ આગ થોડી ફેલાણી સમેટાય પાછી એવો આકાર આગનો પલટાય છે. હવાના નિમિત્તે એ જે જ્યોતિ એ આગ જે છે આમાં હલે છે, આકાર એનો પલટાય છે. આમાં જોર એના ઉપર આપવાનું છે કે આકાર પલટાય છે, આમાં એ જ્યોતિ હલે છે, એ હલતી વખતે એની ઉષ્ણતા જે છે એ ઉષ્ણતા કેટલી હલે છે, એ ઉષ્ણનું ઉષ્ણ છે, એ ઉષ્ણમાંથી થોડું કંઈ ઠંડુ થયું, કંઈક અલગ થયું એમ નથી, એનું ગરમપણું ટકેલું છે. જ્યારે તમે અગ્નિના સ્વભાવને દેખો તો સ્વભાવ હલતો નથી, સ્વભાવ પોતાનામાં છે. એ ભલે અગ્નિ હલતી હોય પણ એ સ્વભાવ ટકેલો છે, એ સ્વભાવમાં કંઈ થયું નથી કે ગરમનું ગરમ છે. તો જ્ઞાનની દરેક સમયની પર્યાયમાં આકાર પલટાતો હોય પણ જેનું જોર સ્વભાવ ઉપર છે એને દરેક સમયે એક સમયની વિશેષ પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય અનુભવાય છે. અને આની આ જે વિધિ આ સમજવા જેવી છે. એનો ભાવ એ છે કે બુદ્ધિપૂર્વક જ્યારે વિચાર ચાલે ત્યારે સાધનાની અવસ્થામાં દરેક સમયે જો દિશા સાચી હશે તો ભલે ગતિ મંદ હશે તો પણ યાત્રા એ સફળ થશે, કારણ કે દિશા સાચી છે. એટલા માટે જ્યાં જોર આપવાનું છે, તમે ભૂખ્યા રહેવા ઉપર, તરસ્યા રહેવા ઉપર, એના ઉપર જોર ન આપો, કારણ કે આ બધા એના ફળ છે. અંદરમાં જ્યારે એ એવી શ્રદ્ધાનું જોર પ્રગટ થયું, એવું સમ્યક દર્શન પ્રગટ થયું, એનું ફળ એવું છે. એટલે સમ્યક દર્શનને મૂળ કીધું. મૂળ ઉપર આપણું જોર નથી, આપણું જોર ફળ ને ડાળીઓ ને પત્તા ઉપર છે. ચીનમાં માવો થયા, માવોના પુસ્તકો ચીનમાં બહુ પ્રખ્યાત ગણાય છે, ને યુનિવર્સિટીમાં, કોલેજમાં માવોના માટે એવી માન્યતા છે. ત્યારે દિવાલોમાં, નિશાળોમાં લખેલું હોય કે જો તમે માવોના પુસ્તકોને નહીં વાંચો તો તમારી ભૂખ મરી જશે, તમે બીમાર પડી જશો. અને આખો સંપ્રદાય, એક મત છે માવોવાદી, એવું ત્યાં લખ્યું. પણ માવોના અંદર પણ એણે પોતે સ્વીકાર કર્યો કે મેં પણ જીવનમાં એક બહુ મોટી ભૂલ કરી. માવોની માં બીમાર પડી અને ડોક્ટરે કહ્યું કે પથારી પરથી માં ઊભી નહીં થઈ શકે. માને પથારી પરથી ઊભા નહોતું થવાનું, ત્યારે દીકરાને કીધું કે બેટા, બહુ મોટું મકાન હતું એમનું, અને મકાનની બહાર જ તે ઘરની બહાર બગીચો હતો. તો માએ કીધું કે બેટા, હું જ્યાં સુધી ઠીક હતી ત્યાં સુધી તો બગીચાના અંદર આ જેટલા પણ છોડ છે બધાને પાણી પાવતી હતી. હવે તું પણ આ હું ઊભી નથી થઈ શકતી તો આટલું મારું કામ કરજે, કારણ કે મારા માટે તો એ મારું જીવન છે. આ બધા જે છોડ બધા બગીચામાં લાગ્યા છે. 15 દિવસ સુધી માં બીમાર રહી અને પૂછતી હતી માઓને કે બેટા પાણી પાવે છે કે નહીં. દીકરો કે આ માં પાવું છું. 15 દિવસ પછી માએ બગીચામાં જઈને જોયું તો બધા જ છોડવા પડી ગયેલા હતા, વેર વિખેર થઈ ગયેલું, બગીચામાં એક પણ છોડ નહીં. માએ પૂછ્યું કે બેટા પાણી નહોતું પાવ્યું? કે માં પાવ્યું હતું. તો કે તે પાવ્યું હતું તો આમ કેમ થયું? કે માં મેં પાણી તો પાવ્યું હતું, એક એક ડાળીએ ડાળીએ પાણી પાવ્યું, એક એક પત્તે પત્તે પાણી પાવ્યું, એક એક ફૂલ ઉપર પાણી પાવ્યું, બધાના ઉપર એવું પાણી પાવ્યું. હું તો રોજ પાણી પાતો હતો. અને એનું આ પરિણામ આવ્યું કે છોડ જ ન રહ્યો. કે મૂર્ખ, પાણી પત્તાને પાવવાનું હોય, પાણી છોડને, એની ડાળીઓને, એના ફૂલને એને ન પાવવાનું, પાણી એના મૂળને પાવવાનું હોય. અને જ્યાં જોર તારું મૂળ ઉપર હોવું જોઈએ તો ડાળીઓને, પત્તાને અને ફૂલને, ફળને નહીં, તો એના ઉપર લાગ્યો. આપણે પણ આ જ ભૂલ કરીએ છીએ કે હું તપશ્ચર્યા કરું તો ભૂખ્યો રહું, કે હું એકાસના કરું, કે હું પ્રતિક્રમણ કરું, કે હું સામાયિક કરું, કે હું વસ્ત્ર બદલું, કે હું ઘર છોડું. આ બધી ડાળીઓને કાપવા, ડાળીઓને એના અંદર પાણી પાવા જેવું થયું. આ ફૂલોને પાણી પાવા જેવું થયું. અને મૂળ જે છે, મૂળને પાણી પાવાનો અર્થ એ કે સ્વરૂપ સાથેનું અનુસંધાન જોડાઈ ગયું અને એ મૂળને પાણી પાવ્યું એટલે અંતરમાં નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થઈ, સમ્યક દર્શન થયું. એટલે સમ્યક દર્શનને ધર્મનું મૂળ કહ્યું છે. એટલે દરેક સમયે જ્ઞાનની પર્યાયનું પરિણમન કેવા પ્રકારે પણ થાય, ત્યાં
જાગૃતિ એ રહે છે કે હું મારા જ્ઞાનમાંથી બહાર ક્યાંય ગયો જ નથી. એ જ આ સ્વભાવથી જાગૃતિ રહે. હંમેશા આ યાદ રાખવું. એટલા કે આ જે અગ્નિ, જે આ આગ હલી રહી છે, આગ હલે છે, એ આગના હલવામાં ધ્યાન એ રાખવું કે આગ આમ હશે, આવા આકારે, અને હું હાથ નાખીશ તો હાથ નહીં બળે. આવા આકારે હશે અને હાથ નાખીશ તો હાથ નહીં બળે. ત્યારે આપણને ખબર છે આગ એટલે ગરમ. ગમે તે આકાર હોય તો જ્ઞાનની પર્યાયમાં કોઈ પણ જ્ઞેય જણાય ત્યારે કોઈ પણ પ્રકારનો આકાર જ્ઞાનનો જે થયો હોય એ આકાર એ સમયે સ્વભાવ જ જણાય કે આમાં હું મારા સ્વભાવમાં છું. અને સ્વભાવમાં છું એવી જે અનુભૂતિ, એ અનુભૂતિનું નામ જ છે સમ્યક દર્શન, આત્માનુભૂતિ. એટલા માટે એક ડગલું પણ આગળ માંડવાનું નથી. મોક્ષનો માર્ગ એ છે કે તમારે ડગલું નથી માંડવાનું. ડગલું માંડવાનું નથી. લોકો આત્માને પ્રાપ્ત કરવા માટે દોડ લગાવે છે, ભાગે છે, દોડે છે કે પામવો છે, આત્માને પામવો છે, પામવો છે, બહુ દોડે છે અને આત્મા મળતો નથી અને મળી પણ ન શકે. કારણ કે દોડવાનું જ્યાં થયું એનો અર્થ એ થયો કે દોડવાનું એ તરફ હોય જે તમારાથી દૂર હોય, અને આત્મા દૂર નથી અને તોય એને પામવા દોડે છે. એટલા માટે જ મળતો નથી. એ દોડીને મળે એવી વસ્તુ નથી, કારણ કે દૂર નથી. દૂર હોય તો ભાગવું પડે, દોડવું પડે, એક ડગલું પણ આગળ માંડવું પડે. એક ફકીરના જીવનની ઘટના હતી. પોતે પહાડના શિખર ઉપર, ટોચ ઉપર એવી રીતે ત્યાં ઉભેલી. ફકીર ત્યાં ઊભા છે. નીચે 3 મિત્રો હતા. ઉપર દેખતા પહાડના ઉપર જોયું કે કોઈ વ્યક્તિ છે, ફકીર છે. તો પહેલા મિત્રએ કહ્યું કે એ શું કરે છે, તમને ખબર છે? તો કે ના, ખબર નથી. કે એમની ગાય ખોવાઈ ગઈ છે, એને શોધવા માટે ત્યાં ઊભા છે. બીજા મિત્રએ કહ્યું કે એમની ગાય ખોવાઈ ગઈ છે એટલે ત્યાં નથી ઊભા, એમનો કોઈ મિત્ર પાછળ રહી ગયો હશે, એની રાહ જો ત્યાં ઊભા છે કે ક્યારે આવે. અને ત્રીજા મિત્રએ કહ્યું કે ન તો એમની ગાય ખોવાઈ ગઈ છે, ન એમનો મિત્ર પાછળ રહી ગયો છે, કંઈ નથી. એ પોતે ધ્યાન કરવા માટે ઊભા છે, ધ્યાન કરે છે. ખરેખર શું છે કે ખરેખર ધ્યાન કરે છે. બધાને એમ લાગે કે ફકીર છે, ધ્યાન કરે છે. ત્યાં જઈને પૂછ્યું કે પહેલા મિત્રએ પૂછ્યું, શું તમે શેના માટે ઊભા છો? તમારી કોઈ ગાય ખોવાઈ ગઈ છે? કઈ નહીં. તમારા મિત્ર કોઈ પાછળ? નહીં. અને ત્રીજી વાત જ્યારે પૂછી કે તમે ધ્યાન કરવા માટે અહીંયા ઊભા છો, ત્યારે પણ એમણે કીધું નહીં. તો કે તો શું કરો છો? આનો ભાવ બહુ ઊંડો છે કે શું કરો છો? હું એમ છું. શું કરો છો એમ નહીં, હું છું. આમાં બહુ ઊંડો ભાવ છે. શું કરો છો એમાં પર્યાયનું જોર આવી ગયું, કરવાની વાત આવી ગઈ, કાર્ય આવી ગયું, પરિણમન આવ્યું, કઈ સ્થિતિ આવી, દશા, હાલત, અવસ્થા, કંઈક ને કંઈક નવું આવ્યું. કંઈક પેલા નતો કરતો ને હવે એ કરું છું. પેલા કંઈક અલગ હતો ને હવે કંઈક અલગ છું. અને અત્યારે આ છું ને આગળની ખબર નથી. એણે કીધું હું માત્ર છું. છું નો અર્થ એ કે બસ આ ત્રણેય કાળમાં જે છું, બસ કંઈ કરતો નથી, કરવા વાળી પર્યાય. અને ત્યાંથી જ જીવોને સૌથી મોટી આ વાત જો સમજે તો ભ્રમણા દૂર થાય કે મારે કંઈક કરવું છે, મારે આત્માનું ધ્યાન કરવું છે. ધ્યાન કરવું છે એવો જે ભાવ છે ત્યાં જોર ઉપડ્યું ધ્યાનથી, અને ધ્યાન પોતે પર્યાય છે. અને પર્યાયથી જ્યાં જોર ઉપડે છે ત્યાં પર્યાય નિર્મળ નથી થતી. કારણ કે પર્યાયના જોરે પર્યાય ક્યારેય નિર્મળ ન થાય. દ્રવ્યના જોરે પર્યાય નિર્મળ થાય. અને દ્રવ્યનું જોર એટલે કે ધ્યાન કરવું નથી, હું છું, હું ચૈતન્ય માત્ર છું. પોતાના સ્વરૂપની જાગૃતિ, અવેરનેસ કે હું છું. એની રાહ ન જોવે કે પર્યાય નિર્મળ ક્યારે થાય, એની રાહ ન જોવે. એટલા માટે હમણાં જેમ કહ્યું, 4 વાગે જ્યારે આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ થાય એના પહેલા
આવા પ્રકારના તત્વના વિચારો ચાલે. એ વિચાર જ અનુભૂતિ રૂપે પરિણમી જાય. વિચારનું પરિણમન અનુભૂતિ રૂપે એવું પરિણમન થાય એટલા માટે એની રાહ ન જો, ક્યારે સમ્યક દર્શન થાય, ક્યારે નિર્વિકલ્પ અનુભૂતિ થાય. એને પડી નથી, હવે એને પડી નથી સમ્યક દર્શનની કે મને ક્યારે સમ્યક દર્શન થાય. કારણ કે સમ્યક દર્શન એક સમયની પર્યાયની રાહ જોઈને એ ત્રિકાળી ધ્રુવ ન્યાયકનો અનાદર નથી કરતો. હું ત્રણેય કાળમાં ટકેલો છું અને આને કહેવાય સાચી દિશા. આને કહેવાય સાચી દિશાનો બોધ કે તમે ક્યાંય પણ છો, તમને જાગૃતિ કે આ દ્રવ્ય તે હું છું. દ્રવ્યની પૂર્ણતા ને પરિપૂર્ણતાનો એવો અહેસાસ કે હું એવો પરિપૂર્ણ છું, અવકાશ નથી. આનો ભાવ બહુ ઊંડો છે. લોખંડનો એક ગોળો હોય અને કપડા હોય, તો એક સૂઈને તમે લીધી અને આ સૂઈ તમે લીધી ને અહીંયા તમે સૂઈ ઘુસાવી તો આ કપડાની અંદર સૂઈ જતી રહી. પણ લોખંડનો ગોળો જે છે એ લોખંડના ગોળાની અંદર સૂઈને ચુભાવી અંદર કઈ તો ગઈ નહીં અંદર. કારણ એ છે કારણ કે એના જે પરમાણુ છે, આ સ્વરૂપ સમજવા જેવું છે. એના જે પરમાણુ છે એ પરમાણુ, એક પરમાણુની બાજુમાં બીજો પરમાણુ, ત્રીજો પરમાણુ, એ પરમાણુ એટલા નજીકના છે, વચ્ચે એવી જગ્યા નથી કે સૂઈ અંદર પ્રવેશ કરે. આ બે દોરાની વચ્ચે એવી જગ્યા છે, સૂઈ પ્રવેશ કરે છે. આ બહુ સૂક્ષ્મ વાત છે. જો ધ્યાનથી સમજ્યા તો ચૈતન્યનું જે સ્વરૂપ અને ઘનપિંડ સ્વરૂપ અને જ્ઞાયક સ્વરૂપ અને અનુભૂતિના પહેલા ચાલતા વિચારોનું સ્વરૂપ અને અનુભૂતિના ચાલતા વિચારો અનુભૂતિ રૂપે પરિણમે એ સ્વરૂપ, આ બધું સમજમાં આવશે. અહીંયા આ લોખંડનો જે ગોળો છે, એ લોખંડનો ગોળો કે જેમાં સૂઈનો પ્રવેશ નથી, આ કપડાની અંદર સૂઈનો પ્રવેશ થઈ જાય છે કારણ કે અવકાશ છે. અહીંયા એવો અવકાશ નથી. હવે તમે સૂઈ ચુપાવી કોઈ પણ બાજુ સૂઈ અંદર જતી નથી, સૂઈ બહાર જ રહી જાય છે. હવે આ રીતે સમજો. આત્માનું જે સ્વરૂપ છે એ જ્ઞાન સ્વરૂપ જે કહ્યું, ચૈતન્ય સ્વરૂપ કહ્યું, એ ચૈતન્ય ઘન છે. એ ચૈતન્ય ઘન છે એટલે સીધી વાત કે જેમ કે કોઈ દાગીનાને ઉપર સોનાનો ગિલેટ કર્યો હોય અને ઉપરથી સોનાનો દેખાતો હોય પણ અંદરથી સોનાનો ન હોય, એવો આત્મા નથી કે ઉપરથી જ્ઞાનનો ગિલેટ કર્યો છે. પણ જેવી રીતે કોઈ દાગીનો પૂરેપૂરો સોનાથી જ બનેલો હોય, અંદર સોનું, ઉપર સોનું, બધે જ સોનું અને ઘન હોય, એમાં ક્યાંય અવકાશ ન હોય, એવી રીતે આત્મા અહીંયા ઉપરથી ગરમ પાણીમાં હાથ નાખીએ તો અહીંયા ગરમ લાગે, પણ અહીંયા જ આત્મા નથી, અંદર બધે જ, આની અંદર બધે. એટલે પેટમાં જો પેટમાં દુખાવો થાય છે, આપણે ત્યાં હાથ લગાડવાની જરૂર નથી પડતી, ખબર પડે દુખે છે. કેમ ખબર પડી? ત્યાં જ્ઞાન છે, ત્યાં ચૈતન્ય પ્રદેશ છે, ત્યાં જ્ઞાન જાણનારું છે. પેટમાં બળતરા થાય છે એના માટે આંખેથી ત્યાં અંદર જોવાની જરૂર નથી બળતરા કેવી થાય, એનું જ્ઞાન થઈ રહ્યું છે. અંદર પગમાં મસલમાં ઘણી વખત દુખાવો થાય કે પહાડ ચડ્યા છીએ, બહુ પગમાં ગોટલા ચડી ગયા છે, બહુ દુખે છે, જાણનારું જ્ઞાન. એક એક પ્રદેશે અહીંયા જ્ઞાન છે અને આ બધે એને જ્ઞાનનો ઘનપિંડ ભગવાન આત્મા જે કયો છે, આ આત્મા જે જ્ઞાનનો ઘનપિંડ છે. હવે આનો ભાવ સમજવો કે અહીંયા જે જ્ઞાન છે, આની બાજુનો જ એક પ્રદેશ છે એમાં જ્ઞાન છે, એની બાજુનો પ્રદેશ છે એમાં જ્ઞાન છે. આવી રીતે અસંખ્ય પ્રદેશો જ્ઞાનથી ઘનપિંડ રૂપે છે. અસંખ્ય પ્રદેશો જ્ઞાન જ્ઞાનને જ્ઞાનથી ઘનપિંડ છે, જેમ લોખંડનો ગોળો. એમાં પૂરેપૂરું ચૈતન્યપણું છે. આ જે લોખંડનો ગોળો જેમ છે, જેમાં પૂરેપૂરા પરમાણુથી એવો ઘન છે અને હવે આ સૂઈ અંદર પ્રવેશ ન કરે, એવી રીતે આ જ્ઞાનનો એવો ઘનપિંડ છે. અવકાશ નથી ક્યાંય પણ જ્ઞાનની વચ્ચે, ચૈતન્યની વચ્ચે, ચૈતન્ય પ્રદેશમાં ક્યાંય અવકાશ નથી. અને આ જે ક્રોધનો ભાવ ઉત્પન્ન થાય છે, જે સૂઈ છે, ક્રોધનો ભાવ આત્મામાં પ્રવેશ કેમ નથી કરતો? કારણ કે ક્યાંય અવકાશ નથી. આ જ્ઞાનનો ઘનપિંડ આત્મા, જેમાં ક્રોધ પ્રવેશ કરી ન શકે, જેમાં રાગ પ્રવેશ ન કરી શકે, જેમાં કોઈ વિકાર પ્રવેશ ન કરી શકે, કારણ કે ચૈતન્યનો ઘનપિંડ ભગવાન આત્મા એ હું છું. પહેલા તો આ સ્વરૂપ પૂરું સમજમાં આવે. તત્વો વિચાર ચાલે. જ્યારે 4 વાગ્યા પહેલા સમ્યક દર્શન થયા પહેલા જે સ્થિતિ છે, એ સમયે આ સ્વરૂપ સંબંધી પૂરું સ્પષ્ટીકરણ એને હોય, અને આ સ્પષ્ટીકરણ જો ન હોય તો અનુભૂતિ ન થાય.
આ સ્પષ્ટીકરણ જરૂરી છે. અને જો એક કે ના સિંહને સમ્યક દર્શન થયું એક પળમાં, એને કયું સ્પષ્ટીકરણ આ કરવા ગયો હતો? પૂર્વ ભવમાં આ બધા નિર્ણયો કરેલા હતા, ભગવાનની વાણી સાંભળેલી હતી. મારીચીના ભવમાં આદિનાથ ભગવાનની વાણી સાંભળી હતી, તો બધું સાંભળેલું હતું, બધું અંદરમાં એકઠું કરેલું હતું, ખાલી જે નકાર હતો એનો જ હકાર આવી ગયો, સમ્યક દર્શન થયું. પણ એવું નથી કે એની પેલા સ્વરૂપની એની ક્રિસ્ટલ ક્લેરિટી ન હોય, એ સ્વરૂપને પૂરી રીતે એને જાણેલું હોય કે આ મારું સ્વરૂપ કેવું છે. એટલે જ્યારે તમે પછી વિકલ્પ ઉત્પન્ન થાય ત્યારે વિકલ્પની ઉત્પત્તિના કાળે એ જાગૃતિ બની રહી. હવે એ જાગૃતિ, હવે તમે ક્યાં છો? તમે બહાર નથી. અહીંયા હવે સમજવા જેવી વાત કે અહીંયા લોખંડનો ગોળો છે, અહીંયા સૂઈ છે. હવે આ લોખંડનો ગોળો અહીંયા હોય ને સૂઈ એના અંદર જતી ન હોય ને આવી તમે જે દશા દેખતા હો, તમે અહીંયા છો, લોખંડનો ગોળો ત્યાં છે અને સૂઈ ત્યાં છે, તમે દૂર બેઠા છો અને આ જોઈ રહ્યા છો કે સૂઈ અંદર નથી જતી. તમે લોખંડના ગોળાથી દૂર રહીને લોખંડના ગોળાને દેખો છો. જ્યારે આ લોખંડનો ગોળો એ જ હું, જ્યારે આ જેમાં રાગ નથી જતો એવો આત્મા છે, એમ નહીં, આ રાગ નથી જતો એવો જે આત્મા આ જ હું, એવું જ્યારે એકત્વ થાય અને મારામાં રાગ નથી જતો એવું હું પણ થાય, એનું નામ સમ્યક દર્શન છે. એનું નામ સમ્યક દર્શન છે. અને એ સમયે આ વિકલ્પ નથી રહેતો અને વિકલ્પ નિર્વિકલ્પની રૂપે પર્યાયમાં કેમ પરિણમન થાય છે, એનું કારણ શું છે, આ સ્વરૂપે સમજવા જેવું છે. એટલા માટે આ પરમાત્માઓ માટે કહેવાનું છે, હે ચૈતન્ય ભગવાન, સાક્ષાત તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળતા સાંભળતા સમોસરણની અંદર એવા જીવો છે કે ભગવાનની સાક્ષાત વાણી સાંભળતા સાંભળતા અંદરમાં એ વાણીને બાર અને વાણીના વિકલ્પ પણ બાર એમ કરતા ભેદ જ્ઞાન કરતા અંતર્મુખ થઈ ત્યાં જ સમ્યક દર્શન પામી જાય છે. વાણી સાંભળવાનું કાર્ય ચાલતું એમાંથી જ અંદરમાં ઉપયોગ ગયો, ત્યાં સમ્યક દર્શન પામે છે, ત્યાં જ મુનિ ધર્મ અંગીકાર કરે છે, ત્યાં જ દીક્ષા લે છે અને ત્યાં જ કેવળ જ્ઞાન પણ પામી જાય છે. આવું ક્યારે થાય? એટલા માટે કે તમે જ્યારે સાંભળો છો ત્યારે સાંભળતી વખતે તમારા ભાવોનું જોડાણ, તમારા ભાવ પૂરી રીતે એમાંથી એટલા ભાવથી પલળીને એવી રીતે તમે આ વાતને સાંભળો કે તમારી અંદર એ પ્રયોગ ચાલતો હોય. તમે સાંભળતા નથી, તમે પ્રયોગમાં છો, તમે સાધનાની સ્થિતિમાં છો. આવો જીવ સાંભળતા સાંભળતા પણ સાંભળવાની ક્રિયાથી અલગ ચૈતન્યમાં એકાગ્ર સ્થિર થાય છે. 4 વાગ્યા પહેલા જ્યારે સમ્યક દર્શન થાય, થયાના પહેલા એ જે તત્વના વિચાર ચાલે, એ વિચાર જે છે એ વિકલ્પ રૂપ છે અને એ ચૈતન્ય તત્વના લક્ષ્ય નથી. આ વાત સમજવી કે આત્માના પહેલા વિકલ્પો બહુ આવે, હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, એવા આત્માના વિકલ્પ આવે. એ વિકલ્પ આત્માના નથી હોતા, એ વિકલ્પ આત્માના લક્ષ્ય નથી હોતા. કારણ કે નિયમ એ છે કે આત્માના લક્ષ્ય તો નિર્વિકલ્પ અનુભૂતિ થાય, વિકલ્પ ન થાય. નિયમ છે. તો આત્માના લક્ષ્ય વિકલ્પ નથી, તો અનુભૂતિ પહેલા 4 વાગ્યા પહેલા જે વિકલ્પ થાય છે એ આત્માના તો વિકલ્પ છે, એ આત્માના વિકલ્પ નથી. એ આત્માના સંબંધમાં, આત્મા સંબંધી જે ગુરુ પાસે સાંભળેલી વાણી હતી એ વાણીના વિકલ્પ છે, એ જળના વિકલ્પ છે. આત્માના વિકલ્પ ક્યારે હોય જ નહીં. હોય વિકલ્પ તો વાણીના વિકલ્પ હોય, શબ્દોના વિકલ્પ હોય, જળના લક્ષ્ય વિકલ્પ થાય, ચેતનના લક્ષ્ય નિર્વિકલ્પ થાય. એટલે અનુભૂતિ પહેલા જ્યાં સુધી એ વિકલ્પ વાળી સ્થિતિ છે ત્યારે જાગૃતિ રહી કે આ આત્મા નથી, આખો હજી વાણીના સંબંધમાં જ વિચાર ચાલી રહ્યો છે ને એટલા માટે એ વિકલ્પ રૂપ છે. નિર્વિકલ્પ અનુભૂતિ જ્યારે પ્રગટ થાય ત્યારે આ જાગૃતિ પહેલા જે તત્વનો વિચાર ચાલે છે, 3 લોકના કોઈ પણ પ્રદેશ પર રહેવાની તૈયારી, અંદરમાં પ્રયોગ કરવો કેટલી તૈયારી છે. 3 લોકના
કોઈ પણ પ્રદેશ પર રહેવાની તૈયારી અંતરથી પ્રગટ થવી એ કોના બળ ઉપર? સ્વભાવના બળ ઉપર. અત્યારે આ સમયે આકાશના આ પ્રદેશ પર આત્મા છે, આવતી આગલા ક્ષણની પર્યાયમાં સ્વર્ગમાં કોઈ અલગ જ જગ્યાએ, એવી જગ્યાએ જ્યાં જન્મ થયો અને ખોલીને જોયું આંખ તો ખબર પડી કે કઈ નહીં, એ તો કઈ છે જ નહીં, પેલા જે હતું એ કઈ નથી. અને દુનિયામાં કોઈ આના માટે બાદ નથી. દુનિયામાં કોઈ જીવ એવો નથી કે જેને આ ઘટના આવવાની નથી. કોઈને 10 વર્ષે, કોઈને 20 વર્ષે, અને અત્યારે આપણે જેને જોઈએ છે એમાં 100 વર્ષથી વધારે તો કોઈ જીવતા, કોઈ એકાદ બે કોઈ હોય, બાકી તો કોઈ દેખાતા નથી. તો ખબર પડે કે હવે 60 પૂરા થયા, 70 પૂરા થયા, 50 પૂરા થયા, અડધાથી વધારે. હવે તો આટલા જ નિયમથી આ પ્રદેશથી બીજા પ્રદેશ પર જવાનું છે. નક્કી છે, જ્યારે પાક્કું નક્કી છે તો એની તૈયારી કેટલી? અને તૈયારી એને હોઈ શકે જેને ખબર છે કે હું અહીંયા પણ મારા સ્વભાવમાં છું, જ્યાં છું ત્યાં મારા સ્વભાવમાં છું, હું અહીંયા છું, મારા સ્વભાવમાં છું. એક વ્યક્તિ એક રૂમમાં ઊંઘી રહી હોય અને એ વ્યક્તિને ઊંઘમાંથી તમે બીજા રૂમમાં લઈ જઈને પથારીમાં મૂકી દો તો એને પૂછવામાં આવે કે કેવું લાગે છે? એને કંઈ નથી પડી, કારણ કે પહેલાં પણ જ્યાં હતી ત્યાં પણ એ રૂમમાં નથી, એ ઊંઘમાં હતી. બીજા રૂમમાં પણ નથી, એ ઊંઘમાં છે. જે ઊંઘમાં છે એને રૂમ કયો ને કયો આવ્યો એની સાથે કંઈ લાગતું ઓળખતું નથી. એમ જે અંતરમાં ધ્યાનમાં લીન છે, ચૈતન્યમાં લીન છે, જે આ દેહમાં પણ નથી, એ આવતા દેહમાં પણ ક્યાંય નથી, એવી જે દશા, આનું નામ દેહાતીત દશા છે. ભગવાન, આનું નામ દેહાતીત દશા છે. આ દશાની અંતરથી જ્યારે તમારે પ્રગટ થાય છે ત્યારે તમે એ સ્વભાવ જે છે, એ સ્વરૂપ જે છે, એ સ્વરૂપનું જોર ને સ્વરૂપની બાઉન્ડ્રી, એની સીમા તમે એવી બાંધી દીધી, અંદરથી એનો બોધ અંદરમાં વર્તે કે ગમે એટલું છે, હું સીમાની બહાર નથી, હું મારી મર્યાદાની બહાર નથી, હું મારી મર્યાદાની અંદર છું. મર્યાદાની અંદર છું એનો અર્થ એ છે મારા ચૈતન્યપણાની બહાર હું ક્યાંય નથી. અને ત્યારે તમને આટલી દૂરી જો વર્તતી હોય તો આ સમજવું. સામે શિષ્ય શંકા કરે અને સદગુરુ જવાબ આપે. શિષ્ય શંકા કરે, સદગુરુ એનું સમાધાન કરે. હવે જે શંકા કરે છે ત્યારે શંકા કરનારાના મુખેથી જે ધ્વનિ નીકળે છે ત્યારે જાગૃતિ, આ શંકા કરનારાના મોઢેથી જે અવાજ નીકળ્યો છે, આ કોઈ શરીરમાંથી અવાજ નીકળ્યો, આ કોઈ શરીરમાંથી અવાજ નીકળ્યો. કેટલી જાગૃતિ આપણને વર્તે. તમારી સામે કોઈ વ્યક્તિ બોલતી હોય અને એ બોલે ત્યારે તમને જાગૃતિ વર્તે કે આ બોલનારી કોઈ વ્યક્તિ છે. આમ તમારી આંગળી ત્યાં ચીંધેલી છે કે બોલનારી વ્યક્તિ ત્યાં છે, એમ નથી કે અહીંયા છે. કઈ શંકા કરી રહી છે. સમાધાન કરતી વખતે અહીંથી અવાજ આવતો હોય ત્યારે તો એમ લાગે કે આ હું બોલી રહ્યો છું, પણ એટલી દૂરીનો અહેસાસ જ્યારે કોઈ શંકા કરે ને સામેથી એમ અવાજ નીકળ્યો કે કોઈ આ અવાજ કોઈ પૂતળામાંથી નીકળ્યો છે, અને એટલી જ જાગૃતિ કે આ અવાજ પણ કોઈક પૂતળામાંથી નીકળ્યો છે, મારામાંથી નહીં. હું ચૈતન્ય માત્ર એવો ભગવાન આત્મા છું. આ કોઈ પૂતળામાંથી જ અવાજ નીકળે છે. આ બહુ જાગૃતિ રહી. પૂતળું અવાજ કરે, પૂતળામાંથી અવાજ નીકળે, પૂતળામાંથી અવાજ નીકળે છે, અને એ પૂતળામાંથી નીકળતો જે અવાજ છે, પૂતળાનું મોઢું, જે એના હોઠ જે અંદર હલે, એનું જે શરીર, એની જે મૂવમેન્ટ, એ જે હલી રહ્યા છે શરીરના પરમાણુ, અને સામે દર્પણમાં એ પ્રતિબિંબ પડે કે પૂતળામાંથી આવી રીતે અવાજ નીકળે છે. એ દર્પણમાં પ્રતિબિંબ પડે, દર્પણમાં કંઈ હલતું નથી, દર્પણ પોતે આમનું આમ થતું નથી, પોતે સ્થિરનું સ્થિર જ છે. એ જાગૃતિ જ્ઞાનીને વર્તે કે વાણીની ક્રિયા ચાલતી હોય ત્યારે જ્ઞાન દર્પણ હલતું નથી. હું સ્થિર, હું ધ્રુવ, હું ટકેલો છું, હું પોતે ટકેલો છું. આ ટકેલાની જાગૃતિ કે ચૈતન્યની જાગૃતિ, આ સ્વરૂપ થયું. આ સ્વરૂપની કે સ્વરૂપને કોઈ ફરક પડતો નથી આ બહારના સંયોગોથી, સંયોગી ભાવોથી અને સ્વભાવના લક્ષ્ય પ્રગટ થતી એવી નિર્મળ પર્યાયોથી પણ જે સ્વભાવ, જે સ્વરૂપ પ્રભાવિત થતું નથી, એવુંનું એવું રહે છે.
એ સ્વરૂપ એ મારું સ્વરૂપ, અને એ સ્વરૂપને સમજ્યા વિના હું અનંત દુઃખ પામ્યો છું. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સીધી વાત છે, સીધી વાત છે કે આ જે સ્વરૂપ છે, અહીંયા 1 કરોડ રૂપિયા છે, અને એક વ્યક્તિ અહીંયા છે જેની નજર અહીંયા 1 કરોડ રૂપિયા ઉપર નથી, એની નજર અત્યારે અહીંયા છે. વ્યર્થના પદાર્થો ઉપર એની નજર છે, અસાર પદાર્થો ઉપર એની નજર છે. અહીંયા એને 1 કરોડ ઉપર નજર નથી, ગટર ઉપર નજર છે, ઉકરડા ઉપર નજર છે, અહીંયા કરોડ રૂપિયા ઉપર નજર નથી. હવે તો જ્યાં સુધી એની નજર અહીંયા કરોડ રૂપિયા ઉપર ન જાય ત્યાં સુધી એમ કહેવાય કે કરોડને નુકસાન થાય છે, એને કરોડને ગુમાવી રહ્યો છે. કારણ કે મળે તો કરોડપતિ થયો, અને ન મળે અત્યારે ધ્યાન ન જાય તો કરોડથી દૂર ગયો. તો જેટલો લાભ થવાનો હોય એટલું જ તેને અત્યારે નુકસાન થઈ રહ્યું છે. તો જ્યારે સ્વરૂપની અનુભૂતિ થાય તો સ્વરૂપમાં જોયું તો અનંત સુખ ભરેલું છે. સ્વરૂપમાં અનંત સુખ છે, અને સ્વરૂપમાં અનંત સુખ છે. જ્યાં સુધી અનંત સુખ એવો જેનું સ્વરૂપ છે એને ન દેખે ને અહીંયા દેખે તો સીધું ફળ છે કે એટલું એનું ફળ ભોગવશે. આ બાજુ દેખે તો અનંત સુખ છે, અને એને ન દેખવું એનો મતલબ અનંત દુઃખ છે. અનંત સુખ ન હોવું એનું નામ જ અનંત દુઃખ છે. અનંત દુઃખને એટલે પામ્યો છે કારણ કે આ સ્વરૂપને નથી. અને ત્યારે આટલી જાગૃતિ, એટલી જાગૃતિ એમ જ્ઞાનીને આ જાગૃતિ વર્તે. એટલે પૂતળાની અંદર કાંટો ભલે ઘૂસ્યો, પણ ખબર છે કે દર્પણમાં કાંટો નથી ઘૂસ્યો. પૂતળામાં અહીંયા કાંટો ઘૂસી ગયો, પગમાં કાંટો ઘૂસ્યો, દર્પણમાં કાંટો નથી ઘૂસ્યો. એ જાગૃતિ છે. અને જ્ઞાનીને આ જાગૃતિ છે. પગમાં કાંટો ઘૂસે ત્યારે મારા આત્માના જ્ઞાનરૂપી દર્પણમાં કાંટો નથી ગયો, મારામાં કાંટો નથી ગયો. અને અહીંયા સુધી આ કાંટો એટલે આ કાંટો નહીં જે પગમાં ગયો. પગમાં કાંટો ગયો એવો જે વિકલ્પ થયો કે પગમાં કાંટો ગયો, ખબર તો પડે છે કે પગમાં કાંટો ગયો. તો પગમાં કાંટો ગયો એવો જે વિકલ્પ થયો, એ વિકલ્પ રૂપી કાંટો, પગમાં કાંટો વાગ્યો એવો વિકલ્પ રૂપી કાંટો એ મારા જ્ઞાન દર્પણમાં નથી ગયો એવું ભેદ જ્ઞાન એ સમયે વગર વિચારે પ્રવર્તતું હોય છે. એનું કારણ એ છે કારણ કે સ્વરૂપને અનુભવ્યું છે. એટલા માટે સ્વરૂપને, કારણ કે સ્વરૂપને એ અનુભવ્યું. સ્વરૂપ જે છે એ ઘન છે, અને ઘનમાં અવકાશ નથી કે પગમાં કાંટો ગયો એવો વિકલ્પ એ સ્વરૂપની અંદર પ્રવેશ કરે. સ્વરૂપ ઘન છે, ચૈતન્યનો ઘન પિંડ છે. લાગે જ નહીં તમને કે આ 5મો કાળ છે, લાગે જ નહીં કે આ કળિયુગ છે. બધા ભ્રમ છે. પછી બધા કાળના ભેદો, બધા ક્ષેત્રના ભેદો બધું નીકળી જાય છે. બધું નીકળી, બધા ભેદો નીકળી જાય છે. આ ભારતની ભૂમિ બહુ મીઠી પાવન ભૂમિ છે, બહુ પાવન. બધા ભેદો પછી ત્યાં નીકળી જાય છે. પાકિસ્તાનની ભૂમિ પાવન કે પવિત્ર કે અપવિત્ર? એ તો અપવિત્ર ભૂમિ. ભારતની ભૂમિ પવિત્ર ભૂમિ. 1947 પહેલા જે પવિત્ર ભૂમિ હતી અચાનક એક રાતમાં અપવિત્ર ભૂમિ બની ગઈ. આ આપણા ચિત્ર વિચિત્ર આપણી કલ્પનાઓ છે, બીજું કશું જ નથી. બાંગ્લાદેશની ભૂમિ પવિત્ર હતી, અચાનક અપવિત્ર બની ગઈ, એક રાતમાં અપવિત્ર બની ગઈ. આ આપણી કલ્પનાઓ છે. જ્યારે તમારી દ્રષ્ટિ એવી વિશાળ દ્રષ્ટિ પ્રગટ થાય, આ ક્ષેત્રના ભેદોમાંથી બહાર નીકળી ગયા. અહીંયા જે આમ જો અત્યારે કાશ્મીર દુનિયાનું સ્વર્ગ લાગે છે, કેટલું પવિત્ર દુનિયાનું સ્વર્ગ છે. જો પાકિસ્તાનમાં જતું રહે તો એ જ દુનિયાનું નરક બની જશે. પછી એ સ્વર્ગ આગ્રહ છે, ક્યાંક ને ક્યાંક આગ્રહ છે, ક્યાંક ને ક્યાંક મોહાશક્તિ છે, ક્યાંક ને ક્યાંક સંયોગાધીન દ્રષ્ટિ છે, ક્યાંક ને ક્યાંક જીવ અજ્ઞાનમાં જ અટકેલો છે. આ બોધ થાય. અહીંયા જે હવા આવે છે ભારત દેશમાં, અમે જ્યારે એરપોર્ટ ઉપર ઉતરીએ, વિમાનમાં બધા લોકો સાથે હોય, કેટલાયના મોઢે સાંભળીએ. આમ ભારતમાં જે મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરે, દિલ્હી ઉતરે, હાશ ભારત ઉતર્યા, ભારતની હવા. આ ભારતની હવા, શ્વાસ લેતા તે ભારતની હવા લીધી. ભારતની હવા, ભારતની હવા એટલે પવિત્ર હવા. અને આ જ ભારતની હવા ઉડતી ઉડતી બાંગ્લાદેશ પહોંચે તો અપવિત્ર થઈ જાય છે. બધી જ આપણા મનની કલ્પનાઓમાંથી બહાર નીકળવાનું છે. આ ચિત્ર વિચિત્ર કલ્પના. અહીંયા છે તો એ હવા પવિત્ર છે, બાંગ્લાદેશમાં આગળ ગઈ તો અપવિત્ર થઈ ગઈ, અને થોડીક હજી બર્મા બાજુ ગઈ તો કાંઈ નહીં, હવે
પવિત્ર પવિત્ર કઈ નહીં, ઉડે તો ઉડવાનું. આ બધી જે ચિત્ર વિચિત્ર કલ્પનાઓમાં ક્ષેત્રના ભેદોમાંથી એ નીકળી જાય છે, જેને સ્વરૂપને જાણી લીધું. એટલા માટે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર ભારતના જીવો માટે નહીં, એટલે સૃષ્ટિ આખીમાં પર્યટન કરીને, સૃષ્ટિ આખીમાં પર્યટન કરીને સત્ય ધર્મની સ્થાપના કરશે. કાળના ભેદથી પણ આપણે કહીએ કે આ સતયુગ હતો ને કળિયુગ આવી ગયો. કોઈ કાળ સતયુગ ને કળિયુગ નથી હોતો. આ કળિયુગ છે, એ સતયુગ હતો. સતયુગ હતો, ભગવાન હતા, એ કાળ સતયુગ હતો, ખરેખર સતયુગ હતો. તો ભગવાન જે સમોસરણમાં ઉપદેશ આપતા હતા, હિંસા નહીં કરવી જોઈએ, ચોરી નહીં કરવી જોઈએ, જૂઠ નહીં બોલવું જોઈએ, કુશીલ સેવન નહીં કરવું જોઈએ, 18,000 પ્રકારથી કુશીલ સેવન થાય એ છોડવું જોઈએ, પરિગ્રહ છોડવો જોઈએ, 7 વ્યસનો છોડવા જોઈએ. આવું બધું ભગવાન ઉપદેશ જે આપતા એ કોને આપતા હતા? જે કરતા હોય એને જ આપતા હશે ને. જો નતા કરતા તો ઉપદેશ આપવાની જરૂર શું હતી? તો પછી એ કાળમાં તે આવા કામ તો થતા હતા ને. શેનો સતયુગ? એ કામ આ કાળમાં પણ થઈ રહ્યા છે, પણ ભ્રમ એ થઈ જાય છે કે એ સતયુગ હતો ને આ કળિયુગ છે. એના કારણો છે, એના કારણો એ છે. એ સતયુગ હતો, હવે કળિયુગ છે. અને એ જો સતયુગ હતો તો એ સમયે હતા કોણ? એ સમયે હતા કોણ? આપણા બાપ દાદા જ હતા ને. એ હતા આપણા બાપાના 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 બાપા, એ હતા. તો એ સતયુગમાં આટલા સારા લોકો હતા, તો સારા લોકોમાંથી ખરાબ કેવી રીતે પેદા થયા? સારામાંથી તો સારા પેદા થવા જોઈએ. પણ કેમ આવું થયું? ખરેખર એ જ કારણ એ છે કે સતયુગ હતો ને ત્યારે આપણા બાપ દાદાના 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 દાદા હતા, પણ એ કોણ હતા? એ આપણે જ હતા. ત્યાંથી તો મરીને અહીંયા જન્મ્યા છીએ, ફરતા ફરતા. એ જ આખું સંસારનું જે સાયકલ ચાલે છે, પરિભ્રમણ ચાલે છે, આ રીતે તો ચાલે છે. કઈ કોઈ બીજા નતા. થોડી પેઢી પછી જાઓ તો તમે જ તમારા બાપાના 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 બાપા તમે પોતે જુઓ. આ તો આપણને યાદ નથી. આનું નામ જ સંસાર છે. કાળના ભેદો મટી જાય છે. ભ્રમ એટલા માટે થાય છે કે પહેલાનો કાળ સારો હતો. એટલા માટે આજથી 1000 વર્ષ પછી, આજથી 2000 વર્ષ પછી કૃપાળુ દેવનું નામ રહેશે. 4000 વર્ષ પછી કૃપાળુ દેવનું નામ રહેશે. જ્યારે કૃપાળુ દેવનું નામ લેવાશે કે 4000 વર્ષ પહેલા આવા મહાપુરુષ થયા, ત્યારે એક ભ્રમ થાય કે ઓહ, 4000 વર્ષ પહેલા કેવા લોકો સારા હતા. પણ ખબર નથી કે એ સારા બધા નતા, એ એક કોઈ થયા એના નામ રહે છે. પણ ભ્રમ થાય, જો 4000 વર્ષ પહેલા લોકો કેવા હતા, કૃપાળુ દેવ જેવા લોકો કેવા લોકો હતા. કારણ કે જે વ્યક્તિ આપણા જેવાને, મારા તમારા જેવા લોકો યાદ નથી રાખવાના. 4000 વર્ષે, 8000 વર્ષે, 10,000 વર્ષે કૃપાળુ દેવને યાદ રાખશે. તો જે મહાન વ્યક્તિને યાદ રાખે છે એના કારણે એક ભ્રમ ઉભો થાય છે કે પહેલાના જમાનામાં લોકો બહુ સારા હતા. કોઈ કાળમાં લોકો સારા ખરાબ કઈ નહીં, કોઈ કાળ સારો નહીં. એક જ કે જ્યાં અજ્ઞાનતા છે બસ ત્યાં જ તે પરિભ્રમણ છે, ત્યાં જ દુઃખ છે. આ ક્ષેત્રના ભેદોમાંથી બહાર નીકળે, કાળના ભેદોમાંથી બહાર નીકળે, ત્યારે આ સ્વરૂપ, ત્યારે તમને જાગૃતિ વર્તે. એટલા માટે જ ભગવાનનું જે સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, જ્યાં જ્ઞાનના પ્રદેશોમાં, ચૈતન્ય પ્રદેશમાં ક્યાંય અવકાશ નહીં. અવકાશ જો થાય તો એના કારણે શું થાય એ સમજવા જેવું. કે અહીંયા આ આખો આત્માનું સ્વરૂપ છે. હવે આના 2 ભાગ થયા. હવે 2 ભાગ થયા. એક ભાગ પડ્યો છે અહીંયા નીચે અને એક ભાગ છે અહીંયા હાથ પર. તો આવી રીતે 2 ભાગ થયા. અહીંયા આત્મા છે, અસંખ્યાત પ્રદેશી છે. અહીંયા ટુકડા થયા. તો આટલો જે આત્માનો ભાગ છે એ નીચે પડેલો છે ટુકડો થઈને. જો એ ટુકડો થયો તો આત્મા 2 થઈ ગયા. અથવા તો જો એ પ્રદેશોના ભેદ એવા હોય, આવા પ્રદેશોના ભેદના કારણે, તો અહીંયા ગરમનું જ્ઞાન થાય. માનો અહીંયા બરફ, આગ છે, તો આગમાં હાથ નાખતા અહીંયા ગરમનું જ્ઞાન થાય. આ હાથમાં બરફ હોય તો અહીંયા ઠંડાનું જ્ઞાન થાય. તો એક એક પ્રદેશે અલગ અલગ જ્ઞાન થાય પછી. અને નિયમ એ છે કે એક સમયમાં આત્માની જ્ઞાનની પર્યાયમાં એક જ જ્ઞેય જણાય છે, આવા અલગ અલગ જણાય નહીં. તો એક જ જ્ઞેય કેમ જણાય છે? કારણ કે આ પ્રદેશ અલગને જાણે અને આ પ્રદેશ અલગને જાણે એમ નથી. અલગ અલગને જાણે એવું ત્યારે બને જ્યારે બેની વચ્ચે ખાલી જગ્યા હોય, પણ અખંડ હોય
તો સંભાવના નથી. આ અખંડ એક છે એટલા માટે અસંખ્ય પ્રદેશો વચ્ચે ક્યાંય અવકાશ નથી. અખંડ છે, અવકાશ નથી, એટલે વિકલ્પને પ્રવેશ થતો જ નથી. મારામાં વિકલ્પનો પ્રવેશ નથી. આવું દ્રષ્ટિનું જોર, દ્રષ્ટિનું જોર આવું. નિર્વિકલ્પ અનુભૂતિ પહેલા આવા તત્વના વિચાર ચાલે છે. વિચાર ચાલે છે, તત્વના વિચાર ચાલે છે કે આ સ્વરૂપ, આ બસ આ હું છું. વારંવાર આનો અર્થ કીધો કે તમને જાગૃતિ બનતે કે ક્યાંય પણ પછી એ અનાદિથી એવા અનંત દેહને ધારણ કર્યા હતા. અનંત દેહને ધારણ કર્યા, પણ એક પરમાણુ એ આત્માની અંદર મળ્યો નહીં, ભળ્યો નહીં, સ્પર્શ્યો પણ નહીં. સ્પર્શ્યો પણ નહીં. સમયસારની 14મી અને 15મી ગાથામાં આનું વર્ણન છે કે એક પરમાણુ બીજા પરમાણુને પણ સ્પર્શતો નથી, તો પરમાણુ આત્માને કેવી રીતે સ્પર્શી શકે? સ્વભાવની નજીક જઈને જ્યારે જોયું ત્યારે એ ખબર પડે છે કે આ પરમાણુ બીજા પરમાણુને નથી મળતો, એટલે કે આના એક પરમાણુના ઉત્પાદ વ્યય અને દ્રવ્ય જે છે એ બીજા પરમાણુના ઉત્પાદ વ્યય અને દ્રવ્યની અંદર નથી મળતા. બેયના ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વતંત્ર છે. જ્યારે બંનેના ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વતંત્ર છે, પૂદગલમાં પણ જ્યારે ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વતંત્ર છે, તો પૂદગલ એ જીવ સાથે કેવી રીતે મળે? એક પૂદગલ બીજા પૂદગલમાં ન મળતું હોય તો એ રાગના જે વિકલ્પો જે છે એ વિકલ્પ પણ સાક્ષાત જડ છે. એ વિકલ્પ પણ જડ છે. કૃપાળુદેવ જે કહે છે કે ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ. એ ચેતન કયા છે? પણ એ ચેતન એટલે કયા? એ જીવની પર્યાય છે. જીવમાં ઉત્પન્ન થતી જીવની એક સમયની પર્યાય છે, અને એ પર્યાય જે છે એ દ્રષ્ટિનો વિષય નથી. એ દ્રષ્ટિના વિષયની અંદર નથી એ પર્યાય. બસ એટલા માટે એ ભાવને સમયસારમાં કુંદકુંદાચાર્ય દેવ કહે છે જડ છે. એ ભાવ જડ છે, અને એટલા માટે આ જોર એના ઉપર હોય કે આ જે જડ જે છે એ જડ ભાવ ચેતનમાં. આમાં શું છે આ સમજવું કે અહીંયા આ બધા જે પદાર્થો, ઘર, પુત્ર, પત્ની, પરિવાર આદિ બધા દૂરના, એ સગા સંબંધી, ચેતન, જડ બધા, શરીર, અને અહીંયા સુધી કે આ રાગ દ્વેષના ભાવ, આ ત્રણ વાત સમજવી. તો ઘર, પુત્ર, પત્ની, પરિવાર એ સંયોગ થયા. આ શરીર થયું અને આ ભાવો થયા. આ અત્યંત દૂરના થયા. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય બન્યા. આ જે છે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય બન્યા, અને આ જે છે એ ઉપચરિત સદભૂત વ્યવહાર નહીંનો વિષય બન્યા. આ દૂર પછી એના નજીક, એનાથી નજીક. પણ અહીંયા એ કીધું કે આત્મા અહીંયા છે. આત્મા ઘર, પુત્ર, પત્ની, પરિવારથી જુદો છે. ઘર, પુત્ર, પત્ની, પરિવાર આત્મામાં નથી ને આત્મા એમાં નથી. આત્મા શરીરની અંદર પણ નથી, શરીરથી પણ જુદો છે. અને આત્મા રાગ અને દ્વેષના ભાવથી પણ જુદો છે. પણ આત્મા મિથ્યાત્વને લીધે એ માને છે કે આ બધા મારા છે. આવો જે મિથ્યાત્વનો ભાવ છે જેના લીધે આત્મા એમ માને છે કે આ બધા મારા છે, અને આ બધા મારા છે એવું જે મિથ્યાત્વ ભાવને લીધે માન્યું, એ મિથ્યાત્વનો ભાવ એ પણ આત્મામાં નથી, એ પણ અહીંયા છે, ત્યાં જ છે. એ ત્રણ પછી આ ચોથો, એ પણ એ જ કેટેગરીમાં ગયો. આની કેટેગરીમાં આ ભાવ ગયો, અહીંયા નહીં. અહીંયા તો એક શુદ્ધ ચૈતન્ય પણ. એટલા માટે અહીંયા નથી આ ભાવ, કે જો આ મિથ્યાત્વનો ભાવ આમાં હોય તો ક્યારેય પણ છૂટે નહીં, કારણ કે સ્વભાવ ત્રણેય કાળમાં ટકીને રહે છે. સ્વભાવ ત્રણેય કાળમાં એકરૂપ હોય છે.
અને જો એ સ્વરૂપની અંદર આ મળેલો હોય કે ભલે પેલા હતો અને હવે નથી, હવે દૂર થઈ ગયો, તો નિર્વિકલ્પ અનુભૂતિના કાળે ત્રિકાળ ચૈતન્ય સ્વરૂપ અનુભવમાં આવે તો ભૂતકાળમાં મિથ્યાત્વનો ભાવ આમાં હતો, તો ભૂતકાળમાં હતો તો સ્વરૂપ અશુદ્ધ અનુભવમાં આવશે. શુદ્ધ કેવી રીતે અનુભવાય? પણ ત્રિકાળી ધ્રુવ એવો ભગવાન આત્મા એક સમયની પર્યાયમાં જ્યારે અનુભવમાં આવે, એક સમયની પર્યાયમાં એ ભગવાન આત્મા અનુભવમાં આવે ત્યારે આ મિથ્યાત્વનો ભાવ આમાં નથી, એ હતો પણ નહીં અનાદિથી, એટલે આ ત્રિકાળ શુદ્ધ અનુભવમાં આવ્યું. આ ભાવ આમાં હતો જ નહીં, એ ભાવ હતો જ નહીં. એટલે એ આ સ્વરૂપનો અર્થ એ છે કે પરદ્રવ્ય હોય કે પરભાવ હોય, સંયોગ હોય કે સંયોગી ભાવ હોય, એનો સ્વરૂપમાં પ્રવેશ નથી. આના ઉપર જો જે સમયે તત્વનો વિચાર ચાલે છે, એ વિચાર ચાલતા ચાલતા એ વિચારથી તે વિકલ્પથી જ નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટ થાય છે. અચાનક કેવી રીતે થતું હશે? પહેલી વાત કે એ નિર્વિકલ્પ અનુભૂતિના વિકલ્પથી તો નિર્વિકલ્પ અનુભૂતિ થતી નથી, વિકલ્પ જ થાય છે. જેમ તમને કીધું, એક વ્યક્તિએ કીધું છે કે મેં બહુ ગઈકાલે રાહ જોઈ ઊંઘની, કે ઊંઘ આવે, બહુ રાહ જોઈ પણ ઊંઘ આવી જ નહીં, પછી ઊંઘી ગયો. આના જેવું થયું કે બહુ રાહ જોઈ, ઊંઘ આવે એટલે જ ઊંઘ નથી આવતી, કારણ કે રાહ જોઈ હતી. અનુભૂતિ થાય, બહુ રાહ જોઈ પણ અનુભૂતિ ન થઈ. અને અહીંયા અચાનક નથી થઈ જવાની, ત્યાં તો ઊંઘ અચાનક આવી જવાની છે. અહીંયા તો સ્વરૂપનું જોર જોઈએ, અને સ્વરૂપનો નિર્ણય પહેલેથી હોય તો સહજ થઈ જશે. પણ હવે અનુભૂતિ ક્યારે થાય એ વિકલ્પ આવતા હતા, અને હવે વિકલ્પ બંધ થયા તો પાપમાં પડ્યો, કંઈક બીજા કામમાં પડ્યો. અહીંયા નિર્વિકલ્પ ન થયો, પણ નિર્વિકલ્પ એ થશે જેને નિર્ણય સ્વરૂપનો કરેલો હોય. એટલા માટે પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી કહેતા, આ કાળમાં આ પરમાત્માઓને આત્માની અનુભૂતિ થાય કે ન થાય એ તો પછીની વાત. ન થાય તો એમાં વાંધો નહીં, આ ભાવમાં થાય કે ન થાય, પણ આ ભાવમાં આત્માનું સ્વરૂપ આવું છે એવો નિર્ણય જો બરાબર થાય તોય બહુ મોટી વાત છે. આ નિર્ણય થવો એ પણ બહુ મોટી વાત છે. અને આજ સુધી આપણે એની પાસે જઈને આ વાત પૂછી નહીં, બહુ ભ્રમ થયો. એટલા માટે તમે એની પાસે જઈને પૂછ્યું કે જેણે માત્ર માથું મૂંડી નાખ્યું હતું કે મને બતાવો આત્મા કોને કહેવાય. જેણે માત્ર ઘર છોડી દીધું હતું, તમે એને પૂછ્યું બતાવો આત્મા કોને કહેવાય. તમે બહારથી ઓળખાણ કરી અને પૂછવા ગયા કે આત્મા કોને કહેવાય. અંદરમાં એને કેટલી ખબર છે, અનુભવ કેટલો છે એનો. સાદા કપડાં પહેર્યા છે, સિમ્પલ કપડાં છે, આપણે એની પાસે કે ના અહીંયાથી બરાબર જવાબ મળશે. પણ હું બધાને કહું કે તમારી ગાડી ખોટવાઈ જાય, રસ્તા વચ્ચે બંધ પડી જાય, તો તમે ગાડી જ્યારે બંધ પડી જાય, તમે કોઈ સાદા કપડાવાળા માણસને નથી શોધતા કે કોણે સાદા કપડાં પહેર્યા છે, કોણે માથું મૂંડ્યું છે. તમે એને શોધો છો કે આનો જાણકાર કોણ છે, કોણ આના સંબંધમાં જાણે છે, કોણે આને સ્વરૂપને પૂરી રીતે એને અનુભવથી જાણેલું છે. લાવ એવા કોઈ વ્યક્તિને શોધીએ. અને કોઈ સાદા કપડાવાળો ત્યાં આવી જાય ને હાથ લગાડે, એ ભાઈ જોજે બગાડતો નહીં ગાડીને ક્યાંક. તને ન આવડતું હોય તો હાથ ન લગાવતો. આમાં લૌકિક ક્ષેત્રે પણ આપણે એવી ભૂલ નથી કરતા, પણ અલૌકિક માર્ગમાં આવી ભૂલ કરી રહ્યા છીએ. હમણાં તે એક દેશની અંદર આ ઘટના ઘટી. એક વ્યક્તિ રસ્તા વચ્ચે પેલું દંતમંજન, જે દાંતણ કરવાનું જે પાવડર આવે, એ રસ્તા વચ્ચે વેચતો હતો. યુનિવર્સિટીના એક પ્રોફેસર સાથે હતા. અમે ત્યાંથી નીકળ્યા તો કે આવો લઈ જાઓ, તમારા દાંત આવા થશે, મજબૂત થશે, આ ચોખ્ખા થશે, ઘણા બધા વિશેષણો લગાવતા હતા એ ભાઈ. પછી એ ભાઈને પૂછ્યું અને જોયું તો એક ખાસ કે એમને એ કઈ દાંત જ નતા, અને બહુ વખાણ કરતા હતા કે આ તમે વાપરશો તો તમારે આમ થશે, આમ થશે, તમારા દાંત મજબૂત રહેશે. તો અમે ત્યાં જઈને અમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે આમાં મજા આવે એવું છે. તો ત્યાં ગયા, ત્યાં જઈને એમને પૂછ્યું કે કાકા તમારે કીધું આ પાવડર દાંત કરવાનો, બ્રશ મંજન કરવાનો પાવડર વેચો છો તમે,
પણ તમારે તો કે દાંત જ નથી, તમે તો એનો ઉપયોગ કરવાના નથી, તમે તો કરતાય નથી, અને તમે આ વેચો છો. તો કે એમાં શું થઈ ગયું, હું ભલે ન એ વાપરતો હોઉં પણ વેચી તો શકું ને. દુનિયામાં એવા કેટલાય પુરુષ છે જે સાડી નથી પહેરતા પણ સાડીઓ વેચે છે, ભલે પોતે ન પહેરતા હોય પણ બીજાને તો વેચી શકે કે નહીં. વાત એમની વધારે રસપ્રદ લાગી કે આ તો થોડા સમજદાર છે. પછી તો મારી સાથે પ્રોફેસર સાહેબ હતા, મેં કહ્યું બેસો બાકડા ઉપર, આયા તો બેસવા જેવું છે. બેઠા તો ત્યાં જ્ઞાનની ગમત થઈ. હવે પછી એમને પૂછ્યું, કાકા પણ આમાં કોઈ તમને કંઈ કહેતું નથી? તો એમણે એક વાત એવી કીધી, એનાથી અત્યારની જે આખી દુનિયામાં જે ચાલતી ધર્મ અને ધર્મગુરુઓમાં ચાલતું જે સ્વરૂપ છે ને એની એક વાક્યથી સમજ પડી હતી. એમણે એ કાકાએ કીધું કે એમને તો કંઈ ખબર નથી. તો કે બચ્ચા, ત્યાંની ભાષામાં કે બચ્ચા તને ખબર છે કે? મેં કહ્યું શું? તો કે અહીંયા જેટલા લોકો આવે છે ને આ દંત મંજન લેવા, આજ સુધી એને મારા મોઢા ઉપર જોયું જ નથી અને કોઈને પડી નથી કે જે વેચનારો છે એને એ કેટલું કામમાં આવે છે. કોઈને નથી પડી, બધા પોતાના દાંતનામાં જ પડ્યા છે, પોતાના દાંતના વિચારોમાં જ પડ્યા છે. કોને ટાઈમ છે બીજાનો વિચાર કરવાનો? એના ઉપરથી આ વાત સમજાણી કે જે વ્યક્તિ ભર પ્રવચનમાં આત્માની વાત બતાવે છે અને તમને બતાવે છે, ધર્મનું સ્વરૂપ બતાવે છે, શુદ્ધતાનું સ્વરૂપ બતાવે છે, તમે ક્યારે એ વિચાર કર્યો કે બતાવનારાને કેટલું કામમાં આવ્યું છે, કેટલું અપનાવેલું છે, કેટલું અનુભવ થયેલું છે, કેટલું ઉપયોગમાં આવે છે? કારણ કે આપણે આપણામાંથી તે એટલા અંદર પીડિત છીએ એ વિચાર જ નથી આવતો. અને તમે હમણાં જ એક ડૉક્ટર અમને મળ્યા હતા મુંબઈમાં, એ કહેતા હતા કે હવે મહારાજ સાહેબના પ્રવચનમાં જતા મહારાજ સાહેબ કે ક્ષમતા રાખવી જોઈએ, ક્ષમતા રાખવી જોઈએ, ક્ષમતાથી જ મોક્ષ છે. અત્યાર સુધીમાં કીધું એમણે કે 2000 જેટલા મહારાજ સાહેબો પાસે હું ગયો ટ્રીટમેન્ટ કરાવવા માટે, 2000 જેટલા મહારાજ સાહેબ પાસે ગયો. પણ જે મહારાજ સાહેબના મેં પ્રવચન સાંભળ્યા કે ટ્રીટમેન્ટ કરવી ત્યારે પણ તમારે બસ ક્ષમતા રાખવાની, શાંતિ રાખવાની, પીડા થાય તો થવા દેવાની, સહન કરવાનું. પણ હું એક પણ મહારાજ સાહેબને નહીં મળ્યો કે જે સહન કરતા હોય. જ્યારે અમે ટ્રીટમેન્ટ કરવા જઈએ, ઇન્જેક્શન એ જોજો જોરથી નહીં આપતા. આવું કેમ થાય છે? એટલા માટે થાય છે. પ્રયોગ પોતાનાથી શરૂઆત થાય, જગતના જીવોની વાત પછી. અને બહુ કોઈક વિરલા જીવ છે જે આનો વિચાર પણ કરે છે કે કેનારાને આ કેટલું પચ્યું છે, કારણ કે પોતાનામાંથી જ બહાર નથી નીકળતા. આ વાત સ્વરૂપને સમજવા માટે કે સ્વરૂપને જેણે અનુભવેલું છે ત્યાંથી જ આ શરૂઆત થશે. એટલા માટે કે જો એમ કે તમે આ રાગ નહીં કરો, દ્વેષ નહીં કરો, એ કહેવાની જરૂર નથી. સ્વરૂપ સમજી લીધું. સમયસારમાં જેમ લખ્યું, जैसे कहूँ जन गयो धोबी के सदन तीन पहिर्यो परायो वस्त्र मेरो मानी रह्यो है धनी देखी कहे भैया यह तो हमारो वस्त्र चीने पही चानत ही त्याग भाव दीनो है. एक समय लागे, एक क्षणની અંદર ત્યાં છોડી દે છે. ધોબીને ત્યાં કપડા લેવા માટે ગયા, કપડા લઈને આવી ગયા અને ભૂલથી બીજાના કપડા લઈને આવી ગયા. ચાદર હતી, ચાદર બીજાની લઈને આવી ગયા હતા. તો આવી રીતે અને પહેરીને પછી રસ્તા વચ્ચે નીકળ્યા. એમ જ માની નીકળે છે કે આ મારા છે. जैसे कहूँ जन गयो धोबी के सदन तीन पहिर्यो परायो वस्त्र मेरो मानी रह्यो है, मारो છે એમ માને છે. ધની દેખી કહે ભૈયા यह तो हमारो वस्त्र, એનો માલિક હતો, રસ્તા વચ્ચે પકડી લીધો કે ભાઈ આ તો મારા છે. કે તારા છે એનું પ્રમાણ શું? કે નિશાની બતાવી, જો આમ આમ છે ને આમ છે, બધી નિશાની બતાવી દીધી. બસ ધની દેખી કહે ભૈયા यह तो हमारो वस्त्र ચીને પહી ચાનત ही त्याग भाव दीनो है. ત્યાં છોડી દે છે. એ ખબર પડી લક્ષણથી, જ્યારે ખબર પડે કે રાગનો ભાવ જે છે એમાં ચૈતન્યપણું બિલકુલ નથી અને જ્યાં ચૈતન્યપણું છે ત્યાં રાગની જડતા નથી, પછી એ રાગ છૂટી જાય છે. પછી એના માટે મહેનત ન કરવી પડે કે આ રાગ મારે છોડવો કેવી રીતે. ખબર પડી ગઈ કે મારો નથી. કોઈ પણ વસ્તુને હકીકતમાં છોડવા પહેલા એ મારી નથી એ માનવું બહુ જરૂરી છે. તો સહેલાઈથી છૂટી ગઈ, મારી નથી. તો રાગ દ્વેષના ભાવ છોડવા પહેલા એ માનવા જરૂરી છે કે મારું સ્વરૂપ નથી, તો છૂટે છે. એટલા માટે સમ્યક દર્શન થાય, પછી વિતરાગતા, પૂર્ણ વિતરાગતા પ્રગટે છે. સમ્યક દર્શન થાય એટલે કે રાગ મારો છે એવું માનવાનું છૂટ્યું અને પછી પૂર્ણ વિતરાગતા થઈ એટલે પછી રાગ છૂટ્યો. શરૂઆત અહીંથી થશે
અને એના પહેલાની શરૂઆત એ છે કે નાની નાની ઘટનાઓમાં દરેક સમયે આ જાગૃતિ, પછી તમે રાત્રે 2 વાગે પણ પડખું ફરો ત્યારે તમને એ જાગૃતિ વર્તે. આ સ્વરૂપની જાગૃતિનો આમ છે. આમ પથારીમાં સળવળ થાય છે, આપણને ખબર ન પડતી, પણ આમ લાગે કે આમ પડખું ફરી ગયા, આમથી આમ થઈ ગયા, ત્યારે પણ જે આમ શરીરની જે ક્રિયા ચાલતી હોય એ ક્રિયાના કાળે પણ એક અવેરનેસ, એક જાગૃતિ એવી વર્તે કે આ જાગૃતિ ચૈતન્ય સ્વરૂપ ક્યાંય પડખું ફર્યું નથી. મેં મારા ચૈતન્યપણામાંથી રાગના વિકલ્પ રૂપે પડખું ફર્યો નથી. હું ચૈતન્યપણામાં જ હતો, ચૈતન્યપણામાં જ છું. એવી જે પડખું ફરતી વખતે પણ આ અંદરની જાગૃતિનું જોર એટલું વર્તે કે એ સમયે પણ ત્યાં પોતાની નિત્યતાની ધારામાં રહે છે. ઊંઘના કાળે પણ આવી રીતે અભ્યાસ આ પ્રકારે. એટલા માટે હે ત્રણલોકના નાથ ભગવાન, આવો અભ્યાસ જો તમે કરશો, તમે અહીંયા તમારી અંદર છો, તમે જ્યાં ગયા ત્યાં તમે તમારી અંદર રહેવાના છો, તમે તમારી અંદર, અને આજ એકમાત્ર સુખી થવાનું. અને આખા જગતથી નિરાળું એવું આખું તરતું પાણીના અંદર તેલનું ટીપું જેમ તરતું હોય, એ તેલનું ટીપું પાણીમાં ક્યાંય મળતું ન હોય, ભળતું ન હોય, આખું અલગ તરતું હોય, એવું આ શુદ્ધ ચૈતન્યપણું એ ભાવથી ભીંજાઈને, આખું શુદ્ધ ચૈતન્યપણું ભાવથી ભીંજાઈને, એ આખું ભેવથી ભીંજાઈને તમને આખા જગતથી જુદું તરતું અનુભવમાં આવે છે. એ અનુભવનું નામ આત્માનો અનુભવ છે. ત્યારે આમ છે એ પાણીની અંદર જ તેલનું ટીપું છે, પણ આમ જો તો જ્યાં તેલ છે ત્યાં પાણી નથી, જ્યાં પાણી છે ત્યાં તેલ નથી. પાણી પાણીમાં છે, તેલ તેલમાં છે. આવી અવેરનેસ કે જ્યાં આ સ્વરૂપ છે, ધ્રુવ સ્વરૂપ છે, એક ગુણ નહીં, અનંત ગુણાધિપતિ એવું અખંડ સ્વરૂપ છે. આજે જ્ઞાન થકી તો એને સમજાવવામાં આવ્યું છે કે જેમ આ જ્ઞાનની જે જાણવારૂપ છે, પરિણામ જાણવાનું જે કાર્ય, જે જાણવાની જે ક્રિયા થઈ રહી હોય, એની ક્રિયામાં ક્યાંય રોકાવટ, એના રોકાવાનું થતું નથી. એ ક્રિયા ચાલતી રહી છે અને એ રોકાઈ પણ ન શકે. એનું નિત્ય નિરંતર એવું સ્વરૂપ છે. શરીરના અંદર લોહી બહુ વહે છે, બહુ લોહી વહે છે, બહુ લોહી દોડે છે, લોહી બહુ દોડે છે, દોડે છે, જન્મથી દોડ્યું છે. અને કોઈને એમ લાગે કે બહુ શરીરમાં લોહી દોડ્યું, હવે હું થોડુંક આ લોહીને આરામ આપી દઉં, ભલે થોડાક વખત હવે આરામ કરે, એકાદ દિવસ, મોત આવશે. કારણ કે લોહીનું જે અંદરમાં જે વહેવું, અંદરમાં રક્ત વહન જે અંદરમાં થઈ રહ્યું છે, બસ આજ તો જીવન છે, આનાથી જ જીવન છે. આજે એનું ચાલવું આ જ જીવન છે. એવી રીતે મેં આ જાણ્યું તો જે અહીંયા જે જાણવાનું આજે ચાલી રહ્યું છે, બસ આથી જ ચૈતન્યનું જીવન છે. અને આ જીવન રોકાતું નથી. પેલું હજી રક્તવહન રોકાઈ જાય અને મૃત્યુ પણ થાય, પણ આ જીવન એવું છે, રોકાતું નથી. આ નિરંતર ચાલતું રહે છે. એ જીવન ચૈતન્ય જીવન છે. કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ જે સ્વરૂપ, એક સ્વરૂપનો ભાવ જો ખ્યાલમાં આવી જાય તો આખું આત્મસિદ્ધિ શાસ્ત્ર એટલે આ સ્વરૂપ. કોઈ પૂછે કે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર, એમાં પણ થોડું અમને વધારે લાગે છે, તો એને હજી ટૂંકાણમાં કહીએ તો એનું સ્વરૂપ. આત્મસિદ્ધિ શાસ્ત્રનો ભાવ જ આખો છે કે સ્વરૂપની વાત. એટલા માટે જ્યાં સુધી સ્વરૂપને જેણે જાણ્યું નથી, એ વ્યક્તિને, એ જીવને સ્વરૂપને જાણ્યું નથી ત્યાં સુધી તમારે જો કોઈની સામે આમ કરવું હોય, હાથ જોડવા, પગે પડવું હોય, માથું ઝુકવવું હોય, તમને આમ તકલીફ પડવાની સંભાવના કે હું એને પગે કેમ પડું, હું એને હાથ કેમ જોડું, હું આને આમ કેમ કરું. પણ જેને આ ખબર હોય કે આ મારું સ્વરૂપ જે છે એ આમ છું અને આમે કરી દઉં, તો સ્વરૂપ જે છે, સ્વરૂપને કંઈ નથી થવાનું. અને એટલા માટે સ્વરૂપને જેણે જાણ્યું છે એને ક્ષમા ધર્મ પ્રગટ કરવા નથી. ક્ષમા પ્રગટી ગઈ,
કારણ કે સ્વરૂપને જાણ્યું કે ગમે તે સ્થિતિમાં હું તો આનો આ જ છું. આમ કરતી વખતે એને ખબર છે કે હું કોણ છું. અને એટલા માટે જ્ઞાનીઓના જીવનમાં જે સંયમ, ક્ષમા આદિ જે ભાવો પ્રગટ થયા છે એનું કારણ એ છે કારણ કે સ્વરૂપને અનુભવી લીધું છે. સ્વરૂપના અનુભવ વગર ક્યારેય પણ આ સદગુણો આત્મામાં પ્રગટ ન થઈ શકે. સ્વરૂપથી જ શરૂઆત થશે. એટલા માટે દરેકે દરેક સમયે આ જાગૃતિ સ્વરૂપનું જો જેમ એ સ્વરૂપનો વિચાર ચાલે, હું આવો છું, હું આવો છું, હું આવો છું, હું આવો છું, એ સમયે વિકલ્પ ચાલ્યો. હજી આ વિકલ્પ છે કે હું શુદ્ધ ચૈતન્ય છું, હું શુદ્ધ ચૈતન્ય માત્ર. આમાં શું થાય છે કે દિશા જે સાચી છે એ સાચી દિશાના કારણે આત્મામાં જે મિથ્યાત્વ નામની કર્મોની પ્રકૃતિ જે બંધાયેલી છે એ મિથ્યાત્વ કર્મ પ્રકૃતિઓના જે નિષેકો છે એના મોડા પડતા જાય. એટલે મિથ્યાત્વ એનું મોડું પડતું જાય. આ સ્વરૂપના ચિંતનના વખતેની વાત છે. આ સમજો થોડી. જેમ કે 4 વાગ્યામાં 15 મિનિટની વાર છે. હવે 15 મિનિટની વાર છે અને આ તત્વ વિચાર ચાલે છે કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા છું. આ વિચાર ચાલે છે. હજી પછી વિચાર ચાલ્યો કે ડાયરેક્શન સાચું જોઈએ, સ્વરૂપ જેનું એ યથાર્થ જોઈએ. એ બરાબર ન હોય તો ન થાય, પણ આ જે નિર્ણય બરાબર કરેલો છે, સ્વરૂપને બરાબર પકડેલું છે અને એની સાથે હવે જે વિચાર ચાલે છે. 14 મિનિટની વાર રહી. પાછું કે હું શુદ્ધ ચૈતન્ય માત્ર ભગવાન આત્મા છું. 13 મિનિટની વાર રહી. શુદ્ધ ચૈતન્ય માત્ર ભગવાન આત્મા છું. જ્યારે આ પ્રક્રિયા ચાલે છે 3:45 થી 4 વાગ્યાની વચ્ચે, એ સમયે આ તત્વ વિચારના કાળે પૂર્વેના જે મિથ્યાત્વના જે કર્મો આત્મામાં બંધાયેલા હતા એ મોડા પડતા જાય છે, એ પાતળા પડતા જાય છે, પાતળા પડતા જાય છે. અને એક સમય એવો આવે છે, હજી આ જે 3:45 આ વિકલ્પ છે, હું શુદ્ધ ચૈતન્ય માત્ર છું, અને મિથ્યાત્વનો ઉદય છે પણ થોડોક મોડો પડ્યો. હજી 3:47 હું શુદ્ધ ચૈતન્ય, પણ આ વિકલ્પ છે, આ વિકલ્પ છે. મિથ્યાત્વનો ઉદય હજી થોડો મોડો પડ્યો. હજી હું શુદ્ધ ચૈતન્ય 49 મિથ્યાત્વનો ઉદય મોડો પડ્યો. એ ઉદય મોડો પડતો જાય છે અને 4 વાગ્યાનો સમય આવ્યો ત્યારે મિથ્યાત્વના નિષેકો, મિથ્યાત્વના કર્મ જ ન રહ્યા. મિથ્યાત્વના કર્મ જ ન રહ્યા તો ઉદયમાં આવે કોણ? જ્યારે સત ન રહ્યા તો ઉદયમાં આવે કોણ? અને ઉદયમાં નથી આવતું મિથ્યાત્વ, તો એ સમયે આ જે વિકલ્પ હતો કે હું ચૈતન્ય, એ વિકલ્પ ગયો અને સાક્ષાત પર્યાયને દ્રવ્યનો અનુભવ થયો. હવે વિકલ્પ છૂટી ગયો. કારણ કે એ વિકલ્પ વાળી દશા તો આ ત્યાં સુધી હતી, હું ચૈતન્ય ચૈતન્ય, એ જ્યાં સુધી આ મિથ્યાત્વ હતું. મિથ્યાત્વ ગયું જે સમયે સમ્યક દર્શન જે સમયે પ્રગટે છે, એ જ સમયે નિર્વિકલ્પ અનુભૂતિને સાક્ષાત આત્માનુભૂતિ પ્રગટ થાય છે. પણ પહેલા નંબર ઉપર ખાસ વાત સ્વરૂપનો નિર્ણય બરાબર જોઈએ. જે ચિંતન એનું ચાલે છે એ ચિંતન સ્વરૂપ આવું હોય. પરદ્રવ્યથી, પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન થતા આત્માના ભાવોથી ભેદ જ્ઞાન અને આત્માના લક્ષ્ય પ્રગટ થતી એવી વિતરાગતાની પર્યાયથી પણ આવું ભેદ જ્ઞાન. વિતરાગતાની પર્યાય જે પ્રગટ થાય છે એ વિતરાગતાની પર્યાય પણ આત્મામાં નથી, આ સ્વરૂપમાં નથી. વિતરાગતાની પર્યાય પણ સ્વરૂપમાં નથી. વિતરાગતાની પર્યાય પણ સ્વરૂપની બહાર છે. રાગના અભાવથી વિતરાગતા પ્રગટ થઈ, રાગનો નાશ થયો, વિતરાગતા ઉત્પન્ન થઈ. સ્વરૂપ ઉત્પન્ન નથી થયું, સ્વરૂપ અનાદિથી છે. અને વિતરાગતા તો રાગ ગયો ને વિતરાગતા પ્રગટ થઈ. તો જે પ્રગટ થયું છે એ સ્વરૂપ નથી, કારણ કે સ્વરૂપ તો અનાદિથી પ્રગટ છે. એટલા માટે વિતરાગતા એ સ્વરૂપની અંદર નથી. તમે તમારા રૂમમાં બેઠા હો અને રસોડામાં પાણી ગરમ હોય, આગ ઉપર ત્યાં ગેસ ઉપર પાણી મૂક્યું છે, પાણી ગરમ થઈ રહ્યું છે અને ગેસ ખલાસ થઈ ગયો. ખલાસ થયો, આગ ઓલવાઈ ગઈ, પાણી ગરમમાંથી ઠંડુ થઈ ગયું. એનો સ્વભાવ હતો શીતળતાનો, ઠંડુ થઈ ગયું. હવે ઠંડુ પાણી થયું, એ ઠંડુ ક્યાં થયું? જે ઠંડુ પાણી જે છે એ ક્યાં છે? કે ઠંડુ પાણી પણ ત્યાં છે જ્યાં ગરમ પાણી હતું. ગરમ પાણી રસોડામાં હતું, ઠંડુ પાણી રસોડામાં છે.
એક વાત પાકી છે કે ગરમ પાણી જે હતું એમાંથી જ પલટાઈને ઠંડુ થયું છે, અને ગરમ પાણી મારા રૂમમાં નહોતું, તો ઠંડુ પાણી રૂમમાં ક્યાંથી આવે? ઠંડુ પાણી પણ રસોડામાં જ હશે. તો જે રાગની પર્યાય હતી એ કર્મના ઉદયથી, આ ગેસના એટલે કે ગરમનો ઉદય, એના કર્મના ઉદયના નિમિત્તથી જે આ રાગની પર્યાય થતી હતી, જેવો કર્મનો ઉદય પૂરો થયો, જેમ ત્યાં ગેસ પૂરો થઈ ગયો અને આગ ઓલવાઈ ગઈ, કર્મનો ઉદય સમાપ્ત થયો, રાગનો ભાવ સમાપ્ત થયો અને વિતરાગતાની પર્યાય પ્રગટ થઈ. એ વિતરાગતાની પર્યાય પણ 12માં પ્રગટ થઈ. એટલે જ્ઞાનીને નિર્મળ પર્યાયને પ્રગટ થવાના કાળે દ્રષ્ટિનું જોર એટલું હોય દ્રવ્ય ઉપર કે દ્રવ્યમાં કંઈ નથી પ્રગટ થયું. અને આ જ સમજવાનું છે. આ સ્વરૂપનું સ્વરૂપ તેના સહજ રૂપે એવું ધ્રુવપણું નિરંતર વહેતા પ્રવાહમાં પણ, એ પ્રવાહના કાળે પણ જ્યાં ધ્રુવતા કે જ્યાં નદીનો પ્રવાહ વહે છે ત્યાં હું નથી વહેતો. આ જાગૃતિ વર્તે. નદીનો પ્રવાહ જ્યાં વહે છે, જેમ કે નદીનો પ્રવાહ વહેતો હોય અને નદીના બે કિનારા હોય અને બે કિનારાઓ ઉપર ગામ વસેલા હોય, તો જ્યાં ગામ વસેલા છે ત્યાં નદીનું પાણી નથી બિલકુલ, અને જ્યાં નદીનું પાણી વહે છે ત્યાં ગામ નથી. કારણ કે પાણી જો ગામની અંદર હોય તો ગામ બધા ભીના થાય, ત્યાં પાણી પાણી થાય, પણ ત્યાં કંઈ નથી. આ જાગૃતિ કે એક વહે છે જ્ઞાનની નદીના પાણીના પ્રવાહની જેમ વહેતી જ્ઞાનની ધારા, નિરંતર જ્ઞાનનું જાણવું જાણવું જાણવું. એના માટે પુરુષાર્થ નહીં, એના માટે વિકલ્પ નહીં, એના માટે કંઈ કરવાનું નહીં, સહજ. જેમ કીધું કે ગોળને મીઠી થવા માટે કંઈ કરવાનું નથી, લીંબુને ખાટા થવા માટે કંઈ કરવાનું નથી, એનો સ્વભાવ. એવી રીતે જાણવાનું કાર્ય સહજ છે, એના માટે કંઈ કરવાનું નથી. તો આવો જે પ્રવાહ પાણીનો વહેતો હોય એવી રીતે જ્ઞાનનો પ્રવાહ વહે છે, અને એની બે બાજુ બે કિનારા ઉપર ગામ વસેલા છે, રાગના અને દ્વેષના. એક કિનારો રાગનો છે, બીજો કિનારો દ્વેષનો છે. અને જાગૃતિ એ કે જ્યાં જ્ઞાન વહી રહ્યું છે ત્યાં રાગ દ્વેષ છે જ નહીં. જ્યાં રાગ દ્વેષ છે ત્યાં જ્ઞાન નથી. કારણ કે રાગ દ્વેષ જ્યાં છે ત્યાં જ્ઞાન જો હોય, ગામ છે ત્યાં પાણી હોય તો ગામ ભીના થાય. જ્યાં રાગ દ્વેષ છે ત્યાં જો આ જ્ઞાન હોય તો રાગ દ્વેષ ચૈતન્યમય થઈ જાય, પણ એ તો જડ જ છે ને જડ જ રહે છે. તેથી કરીને આ પ્રવાહમાં જ એનું આખું જોર એટલું કે આ પ્રવાહની બહાર હું ક્યાંય નથી. અને ઉપરથી જ્યારે દેખે ત્યારે માત્ર પાણી જ દેખાય છે, પાણી દેખાય. એવી રીતે જ્યારે એટલું સૂક્ષ્મ દ્રષ્ટિએ જ્યારે એને દેખવામાં આવે ત્યારે આ ચૈતન્યપણું દેખાય છે. એ ચૈતન્યપણામાં હવે એ પર્યાયના પ્રવાહને લઈને નવો ભેદ, નવાપણું કંઈ પ્રગટ થયું હોય એવું જણાતું નથી. આત્મસિદ્ધિ શાસ્ત્ર આ સ્વરૂપને સમજાવનારું શાસ્ત્ર છે. 2017માં 17ની સાલમાં એક અદ્ભુત આ કાર્ય થવાનું છે. હમણાં 3-4 યુનિવર્સિટીઓમાંથી પણ આજે આપણને તો ખબર પણ નથી, પણ એમણે કીધું કે કોઈ એવું શાસ્ત્ર નથી, શાસ્ત્ર કોઈ એવું નથી કે જે દુનિયાની 415 ભાષામાં જેનો અનુવાદ થયો હોય આજ સુધી. આત્મસિદ્ધિ શાસ્ત્ર એ પહેલું શાસ્ત્ર હશે આખી દુનિયાના ઇતિહાસમાં. અત્યારે ગ્રીનિજ બુકના રેકોર્ડની વાત કરતા, મેં કહું અમારે એટલે હજી ઉપર નથી જવું, હોય તો હોય અહીંયા, પણ એટલું છે કે આ 415 ભાષામાં આત્મસિદ્ધિ શાસ્ત્ર. ગઈકાલે જ અમારે કાલ 17 તારીખ હતી ને, 17 તારીખે કાલે વાત કરી હતી કે 2017ની સાલમાં આત્મસિદ્ધિ શાસ્ત્રનું આ મિશન સફળ થવાનું છે, 17ની સાલમાં. અને એમાં રહસ્ય, એકવાર રાત્રે અચાનક ઊંઘ ખોલી ગઈ ને ઊંઘમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર ને શ્રીમદ રાજચંદ્ર, આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રીમદ રાજચંદ્ર, એના એ જ વિચાર ચાલતા. પછી આમ જોયું તો આત્મસિદ્ધિ શાસ્ત્ર, આત્મ ATMA, આત્મ
સિદ્ધિમાં SIDDHI સિદ્ધિ, શાસ્ત્રમાં SHASTRA શાસ્ત્ર, આત્મસિદ્ધિ શાસ્ત્ર. એના લેટર્સની સંખ્યાનો ટોટલ કર્યો 17 જ થયો. મેં કહ્યું આ 17ની સાલમાં જ પૂરું થવાનું છે. અને તરત જ પાછો બીજો કે શ્રીમદ રાજચંદ્ર, તો SHRIMAD શ્રીમદ, RAJCHANDRA ટોટલ કર્યો 17 જ નીકળ્યો. તો આત્મસિદ્ધિ શાસ્ત્ર હોય કે શ્રીમદ રાજચંદ્ર હોય, વાત બે એક જ છે અને અલગ નથી. આ 17ની સાલમાં 17 અક્ષરનું અને 17 અક્ષર વાળા મહાપુરુષનું આ શાસ્ત્ર આખા જગતના અંદર 142 દેશમાં પહોંચશે. સ્વરૂપની વાત છે ને એટલે બધાને ભવ્ય જીવ છે, પાત્ર જીવ છે, એને સહેજે સમજાય છે. એવી વ્યક્તિ આ કૃપાળુદેવનું હમણાં પિનાંગના અંદર આવું થયું. ત્યાં પ્રવચનનો કાર્ય. હવે એક બેન પોતે જૈન પરિવારમાં જન્મ્યા છે અને બજારમાં નીકળતા હોય એની બેનપણી સાથે, હવે એના બેનપણી પટેલ છે અને એક ગલીના અંદર કે જ્યાં માંસ ને બધું વેચાય, તો એ ગલીમાં જૈન બેન પોતે માંસ લેવા જાય. તો પટેલ બેન જે છે ને એ કે અત્યારે નહીં જા, જો તારા કોઈ ઓળખીતા નીકળે છે, અત્યારે નહીં જા, એક કામ કર આપણે પછી આવશું, અત્યારે તને કોઈ જોઈ જશે, ભીડનો ટાઈમ છે, ટ્રાફિક ટાઈમ છે, પછી આવશું આપણે. ત્યારે એ બેન કહેતા આઈ ડોન્ટ કેર, મને કઈ પડી નથી, જેને જે કેવું એ કે, જેને જે કેવું એ કે, મને કઈ નથી પડી, હું તો ખાવાની એટલે ખાવાની. આપણા ત્યાં પિનાંગના અત્યારે કોર્ડિનેટર છે પૂરવભાઈ, ચિંટુભાઈ કરીને, એમને ત્યાં પ્રવચન હતું અને આ બેન પ્રવચનમાં આવ્યા. પરાણે કોઈ ખેંચીને લઈ આવ્યું કે આવી જગ્યા ઉપર, અને જ્યારે આ વાત કરી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર ને આ કૃપાળુદેવનું આ દ્રશ્ય દેખીને પછી પ્રવચન એના ઉપર જ હતું. અને છેલ્લે એક વાક્ય જ્યારે કીધું કે અંતે તો દેહની સ્થિતિ આવી જ થાય છે અને આવી થયા પછી અંતે તો બચતું જ નથી, દેહ તો આમે બચતો નથી. તો આ બધું હવે શેના માટે? આ દેહને મેં બચાવવા માટે ન જાણે કેટલા જીવોને માર્યા. આને બચાવવા માટે ન જાણે મેં કેટલા જીવોને માર્યા અને અંતે તો પરિણામ એ નીકળે છે કે બચતું જ નથી. તેથી કરીને ભગવાન કહે છે મેં આને બચાવવાનું હવે છોડી દીધું છે અને તેથી કરીને હવે મેં બીજાને મારવાનું છોડી દીધું છે. આ વાક્ય સાંભળીને એ બેને આજીવન માંસ ખાવાની પ્રતિજ્ઞા કે હવે નહીં ખાવ. કૃપાળુદેવનું આ દ્રશ્ય દેખ્યું. જે એમ કે આઈ ડોન્ટ કેર, એ જીવનો કાળ પાક્યો. ભલે એ પિનાંગમાં મલેશિયાની અંદર છે, કાળ પાકી ગયો. આ જે કાર્ય થઈ રહ્યું છે આનાથી તો એવા જીવો, એટલા માટે કીધું ત્યાં એમના ઘરે સ્થાપના હતી, સ્થાપના માટે તે આ સ્થાપના શબ્દ પણ એટલે જ રાખ્યો છે. કૃપાળુદેવનું જે વચનામૃતનો પત્ર કે સૃષ્ટિ આખીમાં પર્યટન કરીને સત્ય ધર્મ સ્થાપન કરશું, એ સ્થાપન જે છે એના ઉપરથી બીજું પણ કઈ કે આ સ્થાપના, અને જેમ તમને ગઈકાલે કીધું સ્થાપના તો એક નિમિત્ત છે, એક નામ છે, બાકી મુખ્ય કે એના માધ્યમથી આવા જીવો સાથે આ સ્વરૂપની વાત કરવાનો અવસર મળી જાય છે, સ્વરૂપની ચર્ચા થાય છે. અને કોઈ જીવે પૂર્વે સાંભળ્યું, શાસ્ત્રોમાં તો એવી કથા આવે છે, એક વ્યક્તિ બીજા જીવને ઉપદેશ આપે છે. હવે એ જીવને કે જેને કંઈ ખબર નથી પડતી એવા જીવને ઉપદેશ આપે છે. તું આત્મા છો, શુદ્ધાત્મા છો, એવો ઉપદેશ આપે છે. એ ઉપદેશ આપતા એને તો કઈ ગતાગત પડતી નથી, એને તો કઈ રસ નથી, પણ એ ઉપદેશ જે ચાલતો હતો, ઝાડ નીચે ઉપદેશ ચાલતો હતો અને ઝાડ ઉપર એક પક્ષી બેઠો હતો. પક્ષીએ આ ઉપદેશને સાંભળ્યો અને પક્ષીને આત્મજ્ઞાન થઈ ગયું. પૂર્વભવનું સ્મરણ થયું કે આ વાત તો મેં પહેલા સાંભળેલી છે. એના હાવભાવ, એના અંદર. એટલે એક વાત પાકી સમજવી કે કયા જીવનો કાળ પાકે ને કયા જીવને અનુભૂતિ થાય આપણે જાણતા નથી. ગઈકાલે ત્યાં ગાંધીનગરમાં પ્રવચન હતું, પરમ દિવસે, તો ત્યાં પણ જે માંસ ખાવા વાળા લોકો, જ્યાં ગઈકાલે ભાઈ આવ્યા હતા તેજસભાઈ, એમને પણ
એક શબ્દ કે આખી રાત અમે ઊંઘ્યા નથી, આખી રાત ઊંઘ નથી આવી, એક લાઈફમાં ટ્રાન્સફોર્મેશન, આખી લાઈફ કે એવી ટ્રાન્સફોર્મ થઈ ગઈ એવું લાગે છે. કૃપાળુ આત્મસિદ્ધિ આમાં જે વર્ણન કર્યું છે બધું સ્વરૂપ, અને અમે ત્યાં પણ આ સ્વરૂપના ઉપર લીધું કે સ્વરૂપ ઉપર જ જોર, સ્વરૂપની જ વાત બસ. કારણ કે સ્વરૂપને સમજ્યા વગર જીવ દુઃખી થયો છે. આજથી 656 દિવસની વાર છે. કાલ તો 57 હતા, આજે 56 થઈ ગયા. દિવસો તો વધે આગળ જાય છે. અહીંયા પણ આજે પ્રવચન પછી આપણે આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્થાપના થવાની છે. શબ્દ તો સ્થાપના વપરાય ને, ક્યાં વાંધો છે? જેને મળ્યું છે એને પણ મળે, નથી મળ્યું એને પણ મળે. અને આ જે છે આ તો ઔષધિ છે. આજે જ તેમ કે આત્મસિદ્ધિ શાસ્ત્ર એ ઔષધિ છે. પાપીઓને આત્મસિદ્ધિ શાસ્ત્ર નહીં આપ્યું. થોડા પુણ્યાત્મા હોય, થોડા પવિત્ર હોય એને આત્મસિદ્ધિ શાસ્ત્ર આપવું, પાપીને ન આપવું, આને ન આપવું, આને ન આપવું. અજ્ઞાનીઓના માટે જ આ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે, પાપીઓ માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. જે ઔષધિ હોય છે એ ઔષધિ બીમાર લોકો માટે હોય છે, સ્વસ્થ લોકો માટે ઔષધિ નથી હોતી. અને આત્મસિદ્ધિ શાસ્ત્ર એક ઔષધિ છે, પરમ ઔષધિ છે. એ પાપની ને રાગ દ્વેષના ભાવોની બીમારી વાળા જીવો માટે તો આ ઔષધિ છે. કેમ નહીં આપવાનું એને? એ જીવ માટે. ઘણાને એમ થાય તો પછી કૃપાળુ દેવે 4 જણાને જ કેમ આપી? એની પાછળના પણ કારણો છે. જીવ જે કાર્ય કરે છે એ કાર્ય પોતાની ભૂમિકા ને પોતાની દશાને અનુસારે કરે છે. જે ભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે એ જીવની દશા અનુસાર ઉત્પન્ન થાય છે. કૃપાળુ દેવ આ 5મા ગુણસ્થાનમાં હતા તો કૃપાળુ દેવની દશા એ હતી. કૃપાળુ દેવથી નીચે હવે કાનજી સ્વામી 4થા ગુણસ્થાનમાં હતા તો એ જ આત્મસિદ્ધિ શાસ્ત્ર જે કૃપાળુ દેવે 4 જણાને આપી, પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી એ જ આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર હજારો જણાને ભર સભામાં પ્રવચન આપ્યા. અને કૃપાળુ દેવ તો 4 જણાને પણ આપશે. હજી જો મુનિ હોત, સાધુ હોત તો 4 ને પણ નહીં આપે, એ લખીને મૂકીને નીકળી જાય. જીવની જેમ જેમ દશા આગળ જતી જાય એમ એમ જીવનો ફેલાવ થતો અટકતો જાય. અને હજી આની પાછળ એટલે જીવ આ વાત જે છે એ પોતાની દશા અનુસાર ભાવલિંગી સાધુ પોતે જે શાસ્ત્ર લખે, તાડના પત્તા ઉપર કાંટાના માધ્યમથી છેદ કરીને લખીને મૂક્યા, એ લઈને ફરે નહીં બધે. આને અહીંયા લીધું, પછી આગળ જઈને લખ્યું, આને લખ્યું, તો આ બધા ભેગા કરવા જાય તો મોટી કાસડી ઉચકીને ફરવું પડે ત્યાં. તો એ તો કલેક્ટ કરવાનું કામ, એકઠા કરવાનું કામ, પત્તાને એકઠા કરવાનું કામ તો ગ્રહસ્થોનું છે. મુનિ તો લખીને બસ એટલા માટે એક પત્તું અહીંયા લખ્યું, બીજું પત્તું ક્યાં લખાયું, ત્રીજું પત્તું ક્યાં લખાયું. ઘણા શાસ્ત્રો એવા છે જેમાં 2 ગાથાઓ મળતી ન આવતી, એક ગાથા અહીંયા હોય, વચ્ચેની ગાથાઓ એક પત્તું ક્યાંક ઉડી ગયું હોય અને મેચ ન થયા હોય. પણ એ કે અત્યારે આ સમયે અમને આવો ભાવ થયો છે લખવાનો, લખી નાખ્યું. પછી એ બીજાના હિત કરતા પણ પોતાનો ઉપયોગ અશુભમાં ને પાપમાં ન પડે એટલા માટે આ લખી દીધું, નીકળી ગયા. બીજાના હિત માટે જો લખ્યું હોત તો બીજાનું હિત તો થયું નતું, બાકી હતું, હજી લખવું હતું, પણ નહીં, અંતરમાં જતા રહે છે. કારણ કે જ્યાં સુધી પોતાના હિત માટે અંતરમાં નથી જઈ શકતા ત્યાં સુધી પોતાના માટે લખી નાખે છે. એટલે સૂક્ષ્મ દ્રષ્ટિએ જો તો ખ્યાલમાં આવશે કે જ્ઞાનીના દરેકે દરેક કાર્યની પાછળ કંઈક રહસ્ય હોય છે. અને આપણે એકાંતથી લઈ લઈએ છીએ, બસ એટલા માટે જ આ ભ્રમ થઈ જાય છે. આવું કેમ કર્યું, આવું. અને એ પત્ર 27 બહુ પહેલાનો પત્ર છે, બહુ પહેલાનો પત્ર છે. એટલા માટે ત્યારે ભાવના હતી સૃષ્ટિ આખીમાં પર્યટન કરીને, પછી અંતમાં તો એ મને કોઈ બોલાવશો નહીં. હવે તો 1માં પણ નથી જવું, 4માં શું 1માં પણ નથી જવું, હવે કોઈ બોલાવશો નહીં. જેમ જેમ દશા એ આગળ જાય ત્યારે સમેટાતા જાય છે. ઊંડા રહસ્ય હોય છે. આ સ્વરૂપનું સ્વરૂપ જેના સમજમાં આવે. આફ્રિકામાં તાડના પત્તાની અમે ચર્ચા કરી. અમુક દેશની અંદર
વેસ્ટર્ન સાઈડમાં, વેસ્ટર્ન આફ્રિકામાં, કે જ્યાં તાડના પત્તાના લોકો કપડાં પહેરે. તો જ્યારે અમે વાત કરીએ તાડના પત્તાના કપડાં પહેરીને, એટલે ઝાડના પત્તાના કપડાં પહેરે, અને પછી એમ કીધું કે આચાર્ય અમારે આ જે શાસ્ત્રની રચના કરતા એ પત્તા ઉપર કાંટાથી કરતા. તો એ લોકો અમને કે તો અમારે કેટલું સારું કે જ્યારે અમે સાધુ થશું ત્યારે પત્તા શોધવા નહીં પડે, ત્યાંથી પત્તા લઈને લખી નાખશું. એટલે એક ભાવ એવો એક અંદરમાં આવ્યો કે અમે સાધુ થશું તો આ પત્તા ઉતારેલા હશે, આમાંથી લખી નાખશું તાડના પત્તા કે જે ઝાડના પત્તા. એકવાર ભાવ આવ્યો છે ને બસ એક શરૂઆત થઈ ગઈ, એક બીજ રોપાયું, એક ભાવ આવી ગયો, કંઈક આવું હોય. હવે યાત્રા આગળ વધશે, દિશા સાચી પકડી લીધી, હવે આગળ યાત્રા વધશે. એટલે ભલે ધીમી ગતિએ પણ યાત્રા થાય, દિશાનો બોધ યથાર્થ હોય, સાચો હોય. અને આજે આપણે અહીંયા સ્વરૂપ સંબંધી થોડી ચર્ચા કરવી હતી, ઘણી બધી તો બાકી રહી ગઈ. આવું થાય કારણ કે વિકલ્પથી વાણી નથી નીકળતી. જો વિકલ્પથી વાણી નીકળતી હોય તો તીર્થંકર ભગવાનને કોઈ વિકલ્પ નથી અને વાણી તો નીકળે છે. તીર્થંકર ભગવાનને કોઈ વિકલ્પ નથી અને વાણી નીકળે છે. અને એકેન્દ્રિય જીવોને વિકલ્પ ઘણા બધા છે પણ વાણી નીકળતી નથી. સીધી વાત છે, વિકલ્પ અને વાણી વચ્ચે કોઈ સંબંધ નથી. વિકલ્પમાં છે, વાણી બધું એના સ્વતંત્રતાનો બોધ થાય કે વિકલ્પ અને વાણી વચ્ચે જ્યારે કોઈ સંબંધ નથી, જ્યારે જળ ને જળ વચ્ચે કોઈ સંબંધ નથી, તો આ ચૈતન્ય તત્વને જળ સાથે કેવી રીતે સંબંધ હોય? હું ચૈતન્ય તત્વ વિકલ્પથી જુદો અને વાણીથી જુદો એવો શુદ્ધ ચૈતન્ય માત્ર છું. હવે ક્યારેક ફરીથી જો જીવનમાં અવસર મળશે તો આ પરમાત્માઓ સાથે મળીશું. એટલું તો પાક્કું છે કે મળીશું. અહીંયા નહીં તો ક્યાંક ને ક્યાંક મળીશું, અહીંયા જ મળીશું. આપ સમસ્ત પરમાત્માઓએ અત્યંત એકાગ્રતાથી, અત્યંત ભાવ ભક્તિપૂર્વક આ વાણીને સાંભળી આ પરમાત્માઓની ભાવનાનો આદર કરું છું અને આ પરમાત્માઓને મારા પ્રણામ કરું છું.